મિત્રો આજનું પોડકાસ્ટ એક વિશેષ થવાનું છે, યુનિક થવાનું છે. શિક્ષણની વાત કરવી તો બધાને ગમે, પણ શિક્ષણનો એક બહોળો અનુભવ ધરાવતી વ્યક્તિ જેણે 18 વર્ષની ઉંમરથી કોચિંગ ઇન્ડસ્ટ્રીની શરૂઆત કરી, પોતાનું એક નામ અને એક યુનિક નામ બનાવવા માટેનો અથાગ પુરુષાર્થ અને પરિશ્રમ કર્યો. બાર 14 કલાકની મહેનતથી એક જોયેલું સપનું 10 વર્ષ પછી આજે વ્યક્તિએ સાકાર કર્યું. ઘણા યુવાન મિત્રો માટે પણ આ પ્રેરણાત્મક સફર છે. રેવોલ્યુશન બિયોન્ડ ધ એજ્યુકેશન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, જે સુરતની અંદર વરાછા અને અડાજણની અંદર બ્રાન્ચ ધરાવે છે. CBSEમાં કોચિંગની પસંદગી કરવાની વાત હોય ત્યારે વિદ્યાર્થી અને વાલી માટેની પહેલી ચોઇસ આ રેવોલ્યુશન બન્યું છે. અને આની પાછળનું કારણ ઘણું બધું છે, જે આપણે પોડકાસ્ટના માધ્યમથી જાણવાના છીએ. 6 to 12 સાયન્સ હોય કે કોમર્સ કે એ ગ્રુપ હોય કે બી ગ્રુપ, JEEની તૈયારી હોય કે નીટની તૈયારી, CBSE હોય કે GSEB ઇંગ્લિશ મીડિયમ કે ICSE કે IB બોર્ડ, એમાં જો બેસ્ટ પાયો બેઝ મજબૂત કરવાની વાત હોય તો રેવોલ્યુશનની વાત ચોક્કસ આવે. ને એ રેવોલ્યુશનના કરતા હરતા સ્વપ્ન રચનાને શરૂઆત કરનાર વ્યક્તિ રાજકુમાર પટેલ સરની સાથે આજે આપણે પોડકાસ્ટ કરવાના છે. હું વિશેષ વાત કરું એના કરતાં બેટર છે કે આ પોડકાસ્ટના માધ્યમથી રાજકુમાર સર કોણ છે અને શું એના વિચારો છે, શું એનું વિઝન છે, એ તમે જોશો, સાંભળશો તો ઘણું બધું સમજાઈ જશે. આવો પોડકાસ્ટની અંદર આપણે ડૂબકી લગાવીએ અને શરૂઆત કરીએ. સર, આપનું હાર્દિક સ્વાગત છે અમારા પ્લેટફોર્મ પર. ઘણા બધા દર્શક મિત્રો આતુર છે આપના વાત, વિચાર અને રિઝલ્ટ અને ગ્રોથની વાત જાણવા માટે. તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ. સર, આ રેવોલ્યુશન બિયોન્ડ એજ્યુકેશનની સફરની શરૂઆત એક્ઝેક્ટ ક્યારથી થઈ? સર, હું ક્લાસ 10th જ્યારે રિઝલ્ટ આવ્યું મારું, રાઈટ, એની પછી મારી સોસાયટીની અંદર લોકેલિટીઝમાં ઘણા સ્ટુડન્ટે મને અપ્રોચ કર્યું જ્યારે હું 11th સ્ટેન્ડર્ડમાં હતો ઓકે, કે સર તમે અમને ગાઈડ કરો કે હું મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશમાં કઈ રીતે બેટર સ્કોર કરી શકું. બરાબર. તો જસ્ટ હું હોબી પેશન માટે એ લોકોને મારા ફ્રેન્ડ માનીને હું ગાઈડ કરતો હતો. મજા આવે આપણે. હા, મજા આવે, યસ. તો એની પછી જ્યારે હું 12thમાં ગયો ત્યારે મને મારા લોકેલિટીમાંથી એક ઇન્સ્ટિટ્યૂટે ઓફર કરી કે સર તમારું બહુ નામ છે, તમારી મેથડ બહુ યુઝફુલ છે, તો પ્લીઝ તમે અમારી પાસે આવો અને તમારો ટાઈમ અમને આપો. તો મેં ત્યારે એમને ટાઈમ આપ્યો. એન્ડ ધ બિગર પ્રોબ્લેમ વોઝ, હું પહેલેથી લીડરશિપ ક્વોલિટીઝમાં બિલીવ કરું છું. લાઈક તમને એ જાણીને શોખ લાગશે કે મારી બિલીફમાં કોઈ બી યુથને ઓલ ઓવર ધ કન્ટ્રી આગળ લઈ જવા હોય ને, Right. તો મારી પહેલેથી એવી બિલીફ છે કે 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય. ઓકે, એધર તમે પોલિટિશિયન હોય તો તમે યુથને ઇન્ફ્લુએન્સને બિહેવ કરી મોટિવેટ કરી શકો, ઓર તમે સુપરસ્ટાર હોય, સેલિબ્રિટી હોય તો કરી શકો, અને કાં તો તમે ટીચર હોય તો કરી શકો. એક્ઝેક્ટલી, તો સુપરસ્ટાર બનવાની કેપેબિલિટી મારી પાસે નથી એવું હું માનું છું. રાઈટ, પોલિટિશિયન ફ્યુચરમાં આપણે જોઈશું, બટ ટીચર બનવાની કેપેબિલિટી મારામાં પહેલેથી હતી. પહેલે જ. સો મારો એક એવો ગોલ છે કે મારી યુથને રાઈટ ડાયરેક્શનમાં લઈ જવા છે, એક એવી ઇમ્પેક્ટ ક્રિએટ કરવી છે કન્ટ્રીની અંદર જેનાથી આપણું ફ્યુચર ને ઇન્ડિયા બેટર બને. Better. તો આવા વિઝન સાથે મેં રિવોલ્યુશનની સ્ટાર્ટિંગ કરેલી એટ ધ એજ ઓફ 18. 12thનું રિઝલ્ટ આવ્યું અને ત્યાર પછી 3 જ મહિનામાં મેં રિવોલ્યુશન ઓપન કર્યું હતું. ઓકે, ફર્સ્ટ યરમાં મારી પાસે ખાલી 5 સ્ટુડન્ટ હતા. રાઈટ, સેકન્ડ યરમાં મારી પાસે 5ના સીધા 80 સ્ટુડન્ટ્સ થઈ ગયા. ઓકે, મલ્ટિપલ એટલું. હા, એટલું મલ્ટિપલ. કેમ કે અમે સ્ટુડન્ટની સાથે સારું બિહેવ કરીને એનામાં ગ્રોથ, ઇમ્પેક્ટ, ફોકસ, મોટિવેટ કરીને એનામાંથી રિઝલ્ટ જે લેવડાવતા હતા, એ જે સ્ટ્રેટેજી હતી એ ટૂંક સમયમાં વાઇડ સ્પ્રેડ થઈ ગઈ. અને મને એમ હતું કે કદાચ સુરતની ધરતી કે વરાછાનું માર્કેટ મને આટલી નાની એજમાં એક્સેપ્ટ નહીં કરે. પણ પછી મને શોખ લાગ્યો કે નહીં, આપણા સુરતમાં કોઈ બી માણસ સાચી નિયતથી Yes. જો કામ કરવા ઉપર બિલીફ કરે અને ફોકસ કરે તો સુરતની ધરતી આપણને સક્સેસ આપે જ છે. અને મને 1 વર્ષમાં એ સક્સેસ જોવા મળી ગઈ. આ હતું મારું રિવોલ્યુશનનું સ્ટાર્ટિંગ. એટલે 10મા પછી જ હોમ બેચ અને નાનું મોટું ટ્યુશન કરાવવાનું શરૂ કર્યું. 12મા પછી તમે એઝ અ પ્રોફેશનલી, એઝ અ ટીચર્સ, કરિયરની રેવોલ્યુશન બિયોન્ડ એજ્યુકેશનની શરૂઆત કરી દીધી. રાઈટ. એટલે મિત્રો 12મું કમ્પ્લીટ થાય, અત્યારે પણ ઘણા મિત્રો જે બોર્ડની એક્ઝામ કમ્પ્લીટ જે કરવાના છે, તો એ મિત્રો તો વેકેશનમાં એન્જોય કરતા હોય, એની જગ્યા પર તમે કારકિર્દીની શરૂઆત કરી દીધી. યસ. તો જ્યારે તમે આ વિચાર ઘરે મૂક્યો, કેમ કે મોટાભાગે પેરેન્ટ્સનું સપનું એવું હોય કે ભાઈ મારો છોકરો ડોક્ટર બને, એન્જિનિયર બને, Right. એક સારા પ્રોફેશનમાં CA, લોયર બને, અને તમે કીધું કે મારે ટ્યુશન ક્લાસ સ્ટાર્ટ કરવા, તો ઘરેથી એક્સેપ્ટન્સ કેવું આપ્યું? સર, એમાં છે ને આ વાત થોડી બેકથી સ્ટાર્ટ થઈ. હું થ્રુ આઉટ ટોપર હતો ઓકે, સ્કૂલ. સ્કૂલમાં. 10th સ્ટેન્ડર્ડમાં મારા 98% આવેલા, અને એ એવા 98% હતા જે મેં બોલીને લીધા હતા. ડે 1 પર જ્યારે હું ફર્સ્ટ ડે સ્કૂલ ગયો ત્યારે મેં મારા પેરેન્ટ્સને કમિટમેન્ટ આપેલી અને બધાને કમિટમેન્ટ આપેલી કે હું 98 નીચે 1% નહીં લાવીશ. Right. અને તમને સર જાણીને શોખ લાગશે, મારા એક્ઝેક્ટ 98% આવ્યા. એની પછી મેં સાયન્સ લીધું બિકોઝ મને મેથેમેટિક્સ બહુ ગમતું હતું. મેં જે રીતે મારામાં એ ગ્રુપ લીધું મેં. અને પછી મને માર્કેટથી બહુ ક્રિટિસિઝમ મળ્યું. Right. લાઈક મારા પેરેન્ટ્સે મને કીધું કે ભાઈ તું શું કરે છો, તું એક ટોપર કેટેગરીનો સ્ટુડન્ટ છો, કેમ તારે આ કરવું છે, શું કામ? મેં મારા પોઈન્ટ્સ એમને આપ્યા, એમને મને એક્સેપ્ટ કર્યો, પણ માર્કેટે મને એક્સેપ્ટ ના કર્યો, સોસાયટીએ મને એક્સેપ્ટ ના કર્યો. લાઈક મારા રિલેટિવ્સનો એવો સ્ટેટમેન્ટ હતો કે આ છોકરો ડાયવર્ટ થઈ ગયો.
બરાબર. મારા સ્કૂલના ટીચર્સે મને એવું કીધું કે આઈઆઈટી પહોંચી શકે એ કેટેગરીનો માણસ આજે કેમ આ કામ કરે છે, પણ મને આ કામ કરવામાં બહુ પ્રાઉડ ફીલ થાય છે, કેમ કે આજે મેં મારી નીચે કેટલા આઈઆઈટીએન્સ, કેટલા ફોરેનની બેસ્ટ યુનિવર્સિટીમાં ભણવાવાળા સ્ટુડન્ટ્સ અમે રિવોલ્યુશનમાં પ્રોડ્યુસ કર્યા છે. તો કોઈનું ફ્યુચર બનાવવું ક્યારે નાનું નથી હોતું. રાઈટ. અને ટીચરને સૌભાગ્ય એ પ્રાપ્ત થતું હોય છે. યસ. ઓલું કહેવાય છે ને કે ટીચરની એક સફર એક રસ્તા જેવી હોય છે, એ ત્યાં જ હોય છે, પણ એના ઉપર ચાલવાવાળા આગળ નીકળી જતા હોય છે. Yes. બટ ઘણીવાર આપણને એન્જોય જે કામમાં મળતો હોય છે એ સૌથી મોટું પ્રોફિટ ગણાતો હોય છે, કે આપણું સેલ્ફ સેટિસ્ફેક્શન. અને ક્યાંક તમે એ સફરની શરૂઆત કરી, પણ જ્યારે રિવોલ્યુશન સ્ટાર્ટ થયું, આજે મિત્રો હું તમારી સાથે શેર કરું કે મેં સરની બ્રાન્ચની પણ વિઝિટ કરી. વરાછાની અંદર એક બ્રાન્ચ છે, અડાજણની અંદર એક બ્રાન્ચ છે, અને આજે નંબર્સ ઓફ સારા એવા સ્ટુડન્ટ્સ 6 to 12ની અંદર રેવોલ્યુશનની અંદર સ્ટડી કરી રહ્યા છે. એક બેસ્ટ કોચિંગ પ્લેટફોર્મ તરીકે રેવોલ્યુશન અત્યારે ક્યાંક સમાજમાં સેવા આપી રહ્યું છે. ત્યારે સીબીએસઈ હોય, જીએસસીબી ઇંગ્લિશ મીડિયમ હોય, આઈસીએસઈ બોર્ડ હોય કે આઈબી બોર્ડ હોય, એના 6 to 12 પછી સાયન્સ, કોમર્સ હોય કે તમારું જી નીટ હોય, એ બધાનું કોચિંગ આ જગ્યા ઉપર જ્યારે સર કરાવી રહ્યા છે. ત્યારે સર, શરૂઆતમાં તમે કીધું કે 5 સ્ટુડન્ટ હતા, પણ એ 5 સ્ટુડન્ટમાં આખું વર્ષ આપણું એંગેજ આપવું અને એમાં રિઝલ્ટ આપવું, તો એ કંઈ બહુ આસાન સફર નથી. તો તમે કેવી રીતે એ ધીરજ રાખી અને કયા વિઝનથી આગળ વધતા હતા? સર, હું તમને બહુ કહીશ કે જ્યારે મને રિઝલ્ટ નહોતું મળતું, એ વર્ષે જ ખાલી 5 સ્ટુડન્ટ હતા. એક્ઝેક્ટ. મારી અંદર એક એવી કેપેસિટી છે કે હું વર્સ્ટમાં બી બેસ્ટ પરફોર્મ કરવાની હિંમત રાખું છું. એ હિંમતના લીધે જ હું આજે અહીંયા પહોંચ્યો છું. બરાબર. એ ટાઈમમાં જ્યારે 5 જ છોકરા હતા ને સર, ત્યારે હું રોજ અર્લી મોર્નિંગ 8 વાગે ઓફિસ ઓપન કરતો અને હું રાત્રે 8 વાગે ઘરે જતો. 12 કલાક. 12 કલાક બેસતો. બરાબર. એ હોપમાં બેસતો કે મારું જે વિઝન છે, મારું જે માઇન્ડસેટ છે, એ લોકો સમજશે, મને ક્યારેક તો રિસ્પોન્ડ આપશે. એ હોપમાં હું બેઠો રહ્યો. મેં ગીવ અપ જ ના કર્યું. Right. હું બહુ નાનેથી નોટ ગિવિંગ અપ વાળા સ્ટેટમેન્ટ પર બહુ વધારે પડતું બિલીવ કરું છું. Yes. અને હું વર્સ્ટમાંથી બી પાસ થઈ જાઉં છું. મને કોઈ ફરક નથી પડતો, બીકોઝ હું પડી જઈશ તો પાછો ઊભો થઈ જઈશ. Right. પણ પડવું જરૂરી હતું. એક વર્ષ જે મેં પેશન્ટલી કાઢ્યું, ત્યારે મેં મારી સાથે બહુ વાતો કરી એકલા બેસીને. Okay. એવી સ્ટ્રેટેજીસ ફોર્મ્યુલેટ કરી જેનાથી ફ્યુચરમાં સ્ટુડન્ટ્સને બહુ મોટો બેનિફિટ થઈ શકે એમ હતો. અને એના લીધે આજે મને આ રિઝલ્ટ મળ્યું છે. એક્ઝેક્ટલી. અને આજે તમે જ્યારે 2 બ્રાન્ચ રન કરી રહ્યા છો, ઘણા બધા સ્ટુડન્ટ્સ આપણા હાથ નીચેથી ખૂબ સારું એવું રિઝલ્ટ લાવી રહ્યા છે. રેવોલ્યુશનની કઈ એવી સ્ટ્રેટેજી છે કે અહીંયા વિદ્યાર્થીને ભણવું એટલું ગમે છે, અહીંયા આવવું એટલું ગમે છે, અને બાળકોના રિઝલ્ટ બેસ્ટ ઓફ ધ બેસ્ટ નીકળી રહ્યા છે? એ કઈ એ બાબત ઉપર રિવોલ્યુશન વર્ક કરી રહ્યું છે? સર, રિવોલ્યુશનની એક બહુ મોટી યુએસપી છે કે રિવોલ્યુશન ખાલી ને ખાલી ટોપર બનાવવા પર ફોકસ નથી કરતું. ઓકે. માર્કેટની અંદર બધા ટોપર ના હોય. જેમ આપણા હાથની બધી આંગળી સેમ ના હોય, એમ બધા ટોપર ના હોય. યસ. માનો કોઈ છોકરો 50% લઈને અમારી પાસે આવે છે, રાઈટ. એના કોર પર વર્ક થાય, એના ગ્રોથ પર વર્ક થાય. અમે એને એમ જ કહીએ, આપણે 50 to 90 જોતા જ નથી. બરાબર. આપણે 50 to 60 પહોંચીએ, Yes. પછી 60 to 70 પહોંચ્યું, Right. અને પછી 70 to 80 પહોંચશું. અને એ આના માટે સાચો way છે. હા, એ જ સાચો વે છે. પણ માર્કેટમાં અત્યારે ટોપર બનવા માટેની લાલસા બહુ વધારે થઈ ગઈ છે. એના લીધે લોકો નાના ગ્રોથ પર ફોકસ નથી કરતા. એ બહુ એવો ફેમસ ડાયલોગ છે કે તમે રોજ 1% બી તમારી પોતાને ચેન્જ કરો ને, તો યરમાં તમે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટથી મલ્ટિપલ ટાઈમ્સ પોતાને ગ્રો કરી શકો. પોતાને. અને આ જ ફિલોસોફીથી અમે બધા સ્ટુડન્ટ ઉપર વર્ક કરીએ હેપીલી. કોઈ પ્રેશર સિસ્ટમ નથી. બધા સમજે. અમે એને ટાઈમ ટુ ટાઈમ કાઉન્સિલિંગ આપીએ. છોકરા સાથે 1-to-1 ટોક થાય, ક્યાં અટવાય છે, શું અટવાય છે. એના કોન્સેપ્ટમાં ક્લેરિટી ના હોય તો 10th સ્ટેન્ડર્ડના છોકરાને બી અમે 5th, 6th સ્ટેન્ડર્ડની ક્લેરિટી આપીએ. એને ક્યાંય એવી શરમ ફીલ ના કરાવીએ છોકરાને ક્લાસની વચ્ચે કે ભાઈ તારામાં લેક્યુ ના છે, નથી આવડતું, ફીલ ફ્રી ટુ કમ. અમારા ટીચર્સ તમને ગમે ત્યારે ટ્રેન કરશે. Okay. આ ફર્સ્ટ પોઈન્ટ છે. બરાબર. સેકન્ડ, ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. રાઈટ. અન્ડરસ્ટેન્ડિંગ પહેલા તમને આવી ગઈ. તો આમાં એક બહુ મોટી પ્રોસેસ છે. ફર્સ્ટ સ્ટેપ એ પ્રોસેસનું હોય છે માઇન્ડસેટ. આખા તમારા જર્નીમાં 30% માઇન્ડસેટનો કામ હોય. તો અમે એના માઇન્ડસેટને એવી રીતે ચેન્જ કરીએ જેનાથી એને એવું ગોલ સેટ થાય, એવું અચીવેબલ ફીલ થાય, અને એને એવું ફિલિંગ આપીએ કે ભાઈ હા, ઓકે, હું બી સક્સેસફુલ થઈ શકું છું. સર, તમને એક વસ્તુ જાણીને શોખ લાગશે. 10th સ્ટેન્ડર્ડમાં મેથ્સમાં સૌથી ટફ સબ્જેક્ટ મેથ્સ હોય, અને એની અંદર સૌથી ટફ ચેપ્ટર ટ્રિગ્નોમેટ્રી હોય. અમે ફર્સ્ટ સ્ટાર્ટિંગ ત્યાંથી કરીએ. અઘરા. કોઈ છોકરો એમ કહે ને કે મને મારું મેથ્સ આ વીક છે, એને ટ્રિગ્નોમેટ્રીની અંદર અમે 25 માર્ક્સની ટેસ્ટ લઈને એવું પ્રિપેર કરાવીએ, ભલે 2 મહિના લાગે, પણ એને 25માંથી 20 ઉપર સ્કોર કરાવીએ. એનાથી શું થાય? એના માઇન્ડમાં એવું ક્લિક થશે કે ટ્રિગ્નો જેવો બેસ્ટ ચેપ્ટર જો મેં કરી દીધો તો બીજા તો આરામ. તો બીજા ચેપ્ટર તો હું કરી જ લેવાનું છું. ઈ બિગનિંગ, ઈ માઇન્ડસેટ બનાવે, અને એ માઇન્ડસેટ બન્યા પછી અન્ડરસ્ટેન્ડિંગ આવે, અને પછી એને પ્રેક્ટિસ બાજુ અમે આરામથી શિફ્ટ કરીએ. રાઈટ. પ્રેશર થોડું ઇન્ક્રીઝ કરીને, અને પછી એને ટેસ્ટ આપતો કરીએ. ટેસ્ટ આવશે, માર્ક્સ વધશે,
જેના પોતાના ફ્રેન્ડ્સને આજુબાજુવાળા માણસોને તમારી ઉપર ટ્રસ્ટ નહીં હશે, એ ટ્રસ્ટ કરતા થઈ જશે, સોસાયટી ટ્રસ્ટ કરશે, ફેમિલી ટ્રસ્ટ કરશે, અને પછી તમારી એક કેરિયરની જે ઉડાન છે એ ત્યાંથી ફિક્સ થઈ જશે. એટલે રેવોલ્યુશન એક યુનિક પોતાની બનાવેલી મેથડ છે. મેથડને જ્યારે ફોલો કરી રહ્યું છે ત્યારે એટલું બેસ્ટ ઓફ ધ બેસ્ટ રિઝલ્ટ આવી રહ્યું છે. અને મને એક વાત ખૂબ ગમી સર, કે તમે જે કીધું કે કોઈ પણ બાળક હોય, બધા બાળકોનું લેવલ અલગ અલગ હોય, કોઈ 80 પર હોય, કોઈ 85 પર હોય, જે જ્યાં છે ત્યાંથી એને અપફ્લિપ કરવું, ત્યાંથી એને ઉપર લઈ જવું, અને એ સ્ટ્રેટેજી ઉપર આજે રેવોલ્યુશન વર્ક કરી રહ્યું છે. ને એટલા માટે ઇંગ્લિશ મીડિયમનું એક બેસ્ટ કોચિંગ સેન્ટર લોકો રેવોલ્યુશનને માનતા થયા છે. સર, જ્યારે શરૂઆત કરી, આપણે કોમ્પિટિશન ભર્યા માહોલની અંદર છે, અને સુરતમાં તો એજ્યુકેશન ફિલ્ડમાં તકડી કોમ્પિટિશન જ્યારે થતી હોય અને બધા પોતાનું બેસ્ટ આપવાનો પ્રયાસ કરતા હોય, બટ ઘણીવાર આપણી જ્યારે ઇનિશિયલ શરૂઆત હોય એટલે ક્લાસીસ પણ નાનું હોય ને ઉંમર પણ નાની હોય, તો કોમ્પિટિશનનો સામનો તમે કેવી રીતે કર્યો? સર, એક એક્ઝામ્પલ આપું તમને. Right. મેં જ્યારે 2015માં રિવોલ્યુશન સ્ટાર્ટ કર્યું, યસ, 2 વર્ષની અંદર 2017 એન્ડમાં કે 2018ના બિગનિંગમાં માર્કેટમાં 2 મોટા પ્લેયર્સ આવ્યા. ઓકે, એ 2 મોટા પ્લેયર્સના નામથી અમને ક્લાયન્ટ્સ, ફેમિલી, રિલેટિવ્સ છે કે સ્ટુડન્ટ છે ડરાવા લાગ્યા કે સર આ 2 મોટા પ્લેયર આપણા એરિયામાં ખુલશે તો સર રિવોલ્યુશનનું શું થશે. યસ, બધા માટે ડિમોરલાઇઝિંગ એ ઇફેક્ટ હતી, મારા માટે મોટિવેટિંગ ઇફેક્ટ હતી. Yes. કે મેં એ વર્ષે જે મારું જૂનું ઇન્સ્ટિટ્યૂટ હતું ને એ 1100 સ્ક્વેર ફૂટનું હતું. રાઈટ, જ્યારે 2 મોટા પ્લેયર મારી માર્કેટમાં એડ થયા ને ત્યારે હું ડર્યો નહીં. બરાબર. મેં લડવાનો સાહસ લીધો. લડવાના સાહસ સાથે મેં 1100 ફૂટની જગ્યા 3300 ફૂટમાં કન્વર્ટ કરી. Okay. અને મને ભગવાને બહુ આપ્યું. બરાબર છે. માર્કેટમાં ડરી જવાથી કાંઈ કામ થતું નથી. નથી. બટ કન્સિસ્ટન્ટલી, લાઈક હું બીમાર છું તો બી હું કામ કરું છું, હું સારો છું તો બી કામ કરું છું, હું ઘરના પ્રસંગો છોડીને બી કામ કરું છું, પણ હું કામ કરતો જ રહું છું. એનું મને ઇફેક્ટ મળે છે, અને એનું હાર્ડવર્કરના લીધે જ હું માર્કેટમાં મોટા મોટા કોમ્પિટિટરની સામે આજ બી ડટીને ઊભો છું, અને એવું રિઝલ્ટ પ્રોડ્યુસ કરીને આપું છું કે નેશનલ લેવલની બ્રાન્ડને બી અમારી સામે એકવાર તો જોવું જ પડે. બરાબર છે. અને આજે નંબર ઓફ સ્ટુડન્ટ પણ કમ્પેરેટિવલી એમના કરતાં તમે સારા ધરાવી રહ્યા છો. અને મેઇન વસ્તુ છે કે પેરેન્ટ્સનો જે વિશ્વાસ સરે જે જીત્યો છે એ રિઝલ્ટ આપીને, માત્ર વાતથી નહીં, કેમ કે પેરેન્ટ્સ બી બધું જ જોતા હોય, જાણતા હોય. આજે ટીચર્સની ક્વોલિટી, ક્લાસરૂમની ક્વોલિટી, ફી સ્ટ્રક્ચર અને પેરેન્ટ્સ સાથેનું જે કોમ્યુનિકેશન, અન્ડરસ્ટેન્ડિંગ, એક ફેમિલીનો માહોલ આજે સરે રેવોલ્યુશનની અંદર ક્રિએટ જ્યારે કર્યો છે, ત્યારે સર જ્યારે શરૂઆત થઈ, એક સફળ થોડી ઘણી થયા પછી વાત કરવી બહુ સરળ બને, બટ એ સંઘર્ષના દિવસો, એ સેક્રિફાઈસના દિવસો, એક સાંધોને તેર તૂટે એવી હાલતો વચ્ચે વચ્ચે થતી હોય છે. Yes. અહીંયા ટીમ આવે તો ટીમને બીજા કોઈ ઉચકીને જતા રહે, હજી ટીમને ડેવલપ કરીએ તો શરૂઆતમાં તો આપણું સેન્ટર ક્યાંક ટ્રેનિંગ સેન્ટર થઈ જાય, લોકો આવે, શીખે, અને બીજે ક્યાંક 2-5 હજારનો જમ્પ મળે તો જતા રહેતા. આ બધી સિચ્યુએશનને તમે કેવી રીતે કંટ્રોલ કરી અને એક સ્ટાફ, એક ટીમને કેવી રીતે ડેવલપ કરી? સર, તમને આ વાત જાણીને બહુ હેપીનેસ ફીલ થશે કે મારા સ્ટાફની અંદર આજે બધા મારાથી નાની ઉંમરના છે. રાઈટ, બધા સ્ટાફ એવા જ માણસો છે જે ફર્સ્ટ ચોઇસથી ટીચર બન્યા છે. ઓકે, આ અમારી યુએસપી છે. બરાબર છે. માર્કેટમાં બધા લોકો ટીચિંગ કરતા હશે, બહુ સારું કામ કરતા હશે, યસ, પણ અમારી ત્યાં જે ટીચર છે ને એ ફર્સ્ટ ક્વોલિટી, ફર્સ્ટ પ્રેફરન્સથી બનેલા ટીચર છે કે જેમને સ્ટુડન્ટને મેન્ટરિંગ કરવામાં, સ્ટુડન્ટનું રિઝલ્ટ વધારવામાં એમને મજા આવે છે, એટલા માટે એ ટીચર છે. એટલા માટે એ જે બહારની જે લાલચો હોય ને સર, એનાથી મારા ટીમના મેમ્બર્સ બહુ દૂર રહે છે. Yes. કેમ કે જે અમારા સેકન્ડ ઇન કમાન્ડ છે રિવોલ્યુશનમાં, મેમ ચાંદની મેમ છે, એ મારા જ મેં એમને ભણાવેલા છે 10th સ્ટેન્ડર્ડમાં. અને આ વાત જાણીને તમને હજી હેપીનેસ થશે કે મેં 10thમાં 98 લીધા તો મેં મારા એ સ્ટુડન્ટના બી 98% લેવડાવ્યા. રાઈટ, ત્યાર પછી એ ફિલોસોફિકલી અમારી સાથે જોડાયા છે. બરાબર. કેરિયરમાં એમને બહુ મોટા લીપ લીધા છે. લાઈક મારા બધા ટીમના મેમ્બર્સ આજે એમની લાઈફમાં બહુ મોટા મોટા કાર્યો કરી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, હું છું તો મેં માસ્ટર્સ કર્યું ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ ફ્રોમ લંડન, UK. બરાબર. મારી યુનિવર્સિટીનો વર્લ્ડમાં 74 નંબરની રેન્કિંગ હતી. રાઈટ, તોય છતાં મારે આ કામ કરવું છે કેમ કે મને બહુ મજા આવે છે. મારા ટીમમાં જે સેકન્ડ ઇન કમાન્ડ છે એ USCMA કરી રહ્યા છે, જે વર્લ્ડ લેવલ પર બહુ મોટી કોમર્સની કોર્સ કહી શકાય. યસ, મારા થર્ડ જે બીજા ટીમના મેમ્બર્સ છે, કોઈ CA કરી રહ્યા છે, કોઈ સિવિલ એન્જિનિયરિંગમાં રિસર્ચ પેપર લખી રહ્યા છે. Right. તો આ બધાનું પ્રેક્ટિકલ નોલેજ સ્ટુડન્ટ્સને મળે તો જ તો એ લાઈફમાં લીપ ગેઇન કરશે. એટલા માટે અમે આજની ડેટમાં બી અમે બધા ટીચર્સ આવી રીતે બિઝી રહેવાનું પૂરેપૂરું ટ્રાય કરતા હોય સો દેટ સ્ટુડન્ટને બેટર આપી શકાય. રાઈટ. એટલે સ્ટુડન્ટ જે લેવલની કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરે છે એના ઉપરના લેવલની એક્ઝામની ટીચર્સ પણ પ્રેક્ટિસ કરી રહી છે. યસ, એટલે માત્ર બચ્ચું જ એક્ઝામ માટે તૈયાર નથી થતું, ટીચર્સ પણ રાઈટ નાવ એ ફેસ કરી રહ્યા છે. એટલે એક એને આઈડિયા આવે અને બચ્ચાને સામું એક એક્ઝામ્પલ મળી રહી કે ટીચર કહી શકે ને કે ભાઈ હું કરું છું તો તમારે પણ કરવાનું છે. આજે હું આ લેવલે પહોંચ્યા પછી પણ 5 કલાક 4 કલાક સેલ્ફ સ્ટડી કરું છું તો એટલીસ્ટ તમે બી કરો. અને જ્યારે વ્યક્તિ પોતે કરતી હોય અને એ જ કામ કહેવામાં આવે તો સામેવાળા વ્યક્તિ પર એની ઇમ્પેક્ટ વધારે થતી હોય છે. અને આવી નાની મેથડ્સ ઉપર
યુનિક રીતે કામ કરી અને રેવોલ્યુશને આજે ક્યાંક એજ્યુકેશન ફિલ્ડમાં સાચા અર્થમાં રેવોલ્યુશન લાવવાનું અને આપવાનું કામ કર્યું છે. સર, મોટાભાગે તમારો જે અનુભવ રહ્યો છે, એક માતા પિતા જ્યારે બાળક માટે કોચિંગ સિલેક્શનની વાત આવે તો એક પેરેન્ટ્સ જ્યારે ક્લાસીસની પસંદગી કરતા હોય ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખતા હોય ને કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? સર, પેરેન્ટ્સ જ્યારે ટ્યુશનની સર્ચ કરતા હોય ત્યારે ટ્યુશનનો મિનિંગ એ જ છે કે તમને સ્કૂલમાં જે વસ્તુ સમજ નથી આવતી, યસ, તમારે એને બેટર અન્ડરસ્ટેન્ડિંગ લેવી હોય, તમારે કેવી સ્ટ્રેટેજીમાં જવું હોય જ્યાંથી તમારું રિઝલ્ટ બેસ્ટ નીકળી આવે. બરાબર, તો ફર્સ્ટ તો એ જોવું જોઈએ કે એ ટ્યુશનનો ટ્રેક રેકોર્ડ કેટલો છે. રાઈટ, લાઈક અમારો ટ્રેક રેકોર્ડ 10 યર્સનો છે. બરાબર છે, તો એક પ્રૂવન ટ્રેક રેકોર્ડ છે કે જેમાં હું રિઝલ્ટ બેટર છે એવું પ્રૂફ આપીને તમારી સામે આવી રહ્યો છું, મારી સ્ટ્રેટેજી રાઈટ છે એવું પ્રૂવ કરીને તમારી સામે આવી રહ્યો. બરાબર છે, ફર્સ્ટ. સેકન્ડ, ટીચરનું રોટેશન કેટલું છે એ ખાસ જોવું જોઈએ. ઓકે, અમારા ઇન્સ્ટિટ્યૂટમાં 10 યર્સથી ટીચર્સનું રોટેશન 0 છે. બરાબર. અમે કોઈ ટીચર રોટેટ કરતા જ નથી. લાઈક કોઈ મોટો છોકરો અમારે ત્યાં ભણીને ગયો હોય, એનો જ સગો નાનો ભાઈ ભણવા આવે તો એને સેમ ટીચર ભણાવે. ઓકે, તો આ સેકન્ડ, ટીચર રોટેશન ઉપર ફોકસ કરવું જોઈએ. થર્ડ, તમારે એ જોવું જોઈએ કે એ ટ્યુશન છે એ રેન્કરના બોર્ડ તો બધા મારતા જ હોય, લાઈક હજારોની સંખ્યામાં 100 રેન્કર નીકળતા હોય, Yes. તો એને તો આપણે એપ્રિશિએટ કરવાના જ હોય. કરવાના જ. પણ એની સાથે જે રેન્કર નથી બની શક્યા એના રિઝલ્ટમાં કેવી ઇમ્પ્રુવમેન્ટ આવી એ જોવી જોઈએ. એવરેજ એનો ગ્રોથ Yes, થયો. એવરેજ ગ્રોથ. લાઈક હું તમને કહેતા મને બહુ હેપીનેસ ફીલ થાય કે અમારી ત્યાં એવરેજ 10 યર્સની અંદર બધા સ્ટુડન્ટમાં 91% ઓફ ટોટલ સ્ટુડન્ટ રાઈટ, માં રિઝલ્ટમાં ગ્રોથ થયો છે. બરાબર, અમારો 9% ફેલર રેટ છે. 91% સ્ટુડન્ટ રેન્કર બી બનાવ્યા છે, 50% વાળાને 80% બી લેવડાવ્યા છે, 50 વાળાને 90 બી લેવડાવ્યા છે, 40%ના ગ્રોથ બમ્પર એક વર્ષમાં આપ્યા છે. તો આ ફેક્ટરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એન્ડ બીજું છે કે ડ્રોપ આઉટ રેશિયો કેટલો છે એ જોવું જોઈએ. ઓકે, અમારા ઇન્સ્ટિટ્યૂટનો ડ્રોપ આઉટ રેશિયો લેસ દેન 10% છે. રાઈટ, એનો મતલબ એવો થાય કે કોઈ સ્ટુડન્ટ 6th 7th 8thમાં અમને જોઈન કરે ને સર, Yes. તો એ 10th નહીં 12th સુધી, ઇવન હું તો તમને એ બી કહું છું 12thમાં ભલે એ અમારા ટ્યુશનમાંથી નીકળી જતા હોય, Right. પણ લાઈફ ટાઈમ કેરિયરની ગાઈડન્સ અને નેટવર્ક અમે એને આપતા હોય. તો આ 5 ફેક્ટર છે જેના ઉપર તમારે બહુ ખાસું ફોકસ કરવું જોઈએ પેરેન્ટને. અને હા, હજી છે, ટ્યુશનનો મિનિંગ છે એક્સ્ટ્રા ગાઈડન્સ લેવાનો. ઓકે, ઇફ સ્કૂલમાં તમને બેટર સર્વિસ મળતી હોય તો હું તમને ઓનેસ્ટલી કહું છું કે તમારા છોકરાને ટ્યુશનની કોઈ જરૂર જ નથી. બરાબર, સ્કૂલ સારું ભણાવે છે તો બીજી વાર છોકરો જાતે પ્રેક્ટિસ કરીને હીરો બનશે જ. બનશે, પણ તમે ટ્યુશન શેના માટે ગોતો છો? કેમ કે તમને સ્કૂલ સારું સર્વ નથી કરતી, કાં તો એ સિસ્ટમમાં છોકરું બેટર ફીલ નથી કરતું. નથી, તો એના માટે ટ્યુશન તમારો અલ્ટરનેટ છે, રાઈટ? યસ, તો અમે તમારા અલ્ટરનેટ એટલા માટે બની શકીએ બીકોઝ અમે તમારા કોન્સેપ્ટને એક અલગ એંગલથી વ્યૂ આપીએ, રાઈટ, તમારી પ્રેક્ટિસને રાઈટ ડાયરેક્શનમાં લઈ જઈને પકડી રાખીએ. સ્ટુડન્ટ ગીવ અપ કરે પણ ટીચર ગીવ અપ ના કરે એવો માહોલ બનાવીએ. એના લીધે જ એનું રિઝલ્ટ આવતું હોય છે. તો આટલા મલ્ટિપલ ફેક્ટર્સનું ધ્યાન રાખવું જોઈએ. બરાબર છે, ઓન અ નેગેટિવ સાઇડ ઘણા માણસો માર્કેટમાં સર એવા બી હોય કે જે સ્કૂલમાં કામ કરતા હોય, એમની કંઈક મજબૂરી રહેતી હશે, આપણે કોઈને બ્લેમ નથી કરતા. બરાબર, અને એ માઇનર એવા માણસો છે. મેજોરિટી બહુ સારા ટીચર્સ છે. Yes. સુરતની ધરતી પર હું બી ભણ્યો છું, મને બહુ સારા ટીચર્સે ભણાવ્યો છે એનો મને પ્રાઉડ છે. બરાબર, પણ ઘણા ટીચર એવા બી છે કે જે પોતાના બેનિફિટ માટે સ્ટુડન્ટને ઘણીવાર મેનિપ્યુલેટ કરવાની ટ્રાય કરતા હોય. બનતું હોય છે. તો સ્ટુડન્ટને અને પેરેન્ટને એની રિયલિટી સમજવી જોઈએ કે એક નાના એવા બેનિફિટથી આપણા 2 3 6 મહિના સચવાઈ જશે, Right. પણ આપણું લાઈફ ટાઈમનું જે પ્રિશિયસ કેરિયર છે એ નથી સચવાવાનું. બરાબર, તો પેરેન્ટને આ બાબત ઉપર આજના જમાનામાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. રાઈટ. અને ઘણીવાર જે પેરેન્ટ્સ છે એ રાઈટ ક્લાસીસની પસંદગી તો સપોઝ કરી લીધી, બટ બાળક પાસે જે એમની એક્સપેક્ટેશન હોય છે, તમારો આ ફિલ્ડમાં 10 વર્ષનો અનુભવ રહ્યો છે, તો મોટાભાગે આજે પેરેન્ટ્સ બચ્ચા પાસે ઓવર એક્સપેક્ટેશન કરી રહ્યા છે. આવું પણ ક્યાંક જોવા મળતું હોય છે. તો એને લઈને તમે એક એજ્યુકેશનનો અનુભવ ધરાવી રહ્યા છો, તો પેરેન્ટ્સને આપ શું કહેશો? જે સ્ટુડન્ટને જે કામ ગમતું હશે એ કરશે તો જ એમાં જમ્પ મળશે. બરાબર છે, હું તમને એક બહુ મસ્ત એક્ઝામ્પલ આપું. Right. નમ્ર માંગુકિયા કરીને અમારો એક સ્ટુડન્ટ છે. ઓકે, એ 7th સ્ટેન્ડર્ડમાં 50% લાવતો છોકરો હતો. રાઈટ, એને અમે 12th સ્ટેન્ડર્ડ સુધી પહોંચાડ્યો. ઓકે, 7thમાં 50, 8th સ્ટેન્ડર્ડમાં ગ્રોથ થઈને 10%નો ગ્રોથ થયો, રાઈટ, 9thમાં થોડો હજી ગ્રોથ થયો, 10thમાં થોડો હજી ગ્રોથ થયો. પછી આ પ્રશ્ન જે તમે કીધો ને એ આવીને ઊભો રહી ગયો. એમની ફેમિલીમાં બધા ડોક્ટર છે. અચ્છા, તો એમને એવું પ્રેશર કર્યું કે ભાઈ 7thમાં તો તું ભલે ગમે એવો હતો, અમને એવું નહોતું લાગતું કે તું ડોક્ટર બનીશ, બની, પણ અમે જે મહેનત કરીને એને જે મહેનત કરીને બતાવી એની પછી પેરેન્ટ્સને હોપ જાગી ગઈ કે આપણે છોકરાને ડોક્ટર બનાવવો છે. બરાબર, હવે એ પોઈન્ટ પર છોકરાએ ક્લિયર કીધું કે જો હું ગ્રોથ લાવીને અહીંયા પહોંચ્યો છું, મારે ભણવું છે પણ ડોક્ટર નથી બનવું. બરાબર છે, તો અમે એમને પેરેન્ટ્સને બી બોલાવ્યા, સ્ટુડન્ટને બી બોલાવ્યો. સ્ટુડન્ટની એવી ઈચ્છા હતી કે હું કોમર્સ લઉં, રાઈટ, પેરેન્ટની એવી ઈચ્છા હતી કે આ બી ગ્રુપ લે. અમે બેયનું મીડિયેશન કરાવ્યું અને બેયનું મીડિયેશન નીકળ્યું એ ગ્રુપ, કે હું એ ગ્રુપ લઈ લઉં છું, મને રિવોલ્યુશનમાં મેથ્સ વધારે ફાવે છે, યસ, તો હું એ ગ્રુપ પર ટ્રસ્ટ મૂકીને મારું રિઝલ્ટ બેટર બનાવી લઉં છું. રાઈટ, તો એના લીધે એના 12th સ્ટેન્ડર્ડમાં 85% આવ્યા.
ઓ ક્યાં 50% લાવવા વાળો છોકરો, ક્યાં એને એ ગ્રુપ નહોતું લેવું, તો Selection. રાઈટ સિલેક્શન. તો પેરેન્ટ આજે હું તમને એ જ રિક્વેસ્ટ કરીશ કે તમે સ્ટુડન્ટને રાઈટ સિલેક્ટ કરવામાં હેલ્પ કરો, માર્કેટની મિથ સમજો. અવેરનેસ રાખવી એક બહુ સારી બાબત છે સર. એક ક્લિયર મિથ હું તમને કહી દઉં, JEE રિલેટેડ અત્યારે માર્કેટમાં બહુ હાઈપ બનેલી છે. એક્ઝેક્ટલી. સર તમને આ વાતનો ડેટા ખબર હશે, JEE મેઇન્સ આપવાવાળા છોકરા 15 થી 16 લાખ હોય, બરાબર છે. એમાં એડવાન્સ ક્વોલિફાય કરવાવાળા માણસો 10% હોય. યસ લાઈક 1.5 લાખથી 2 લાખની વચ્ચે એડવાન્સ ક્લેરિફાય થતી હોય. યસ. સર JEE એડવાન્સ ક્લિયર કરીને IIT-માં ખાલી 18,000 સીટ છે. મતલબ ટોટલ 15-17 લાખ જે એક્ઝામ આપે છે Yes. એમાં 1% લોકો IIT પહોંચે છે. પહોંચે છે. તો આપણે આપણા છોકરાને બ્લાઇન્ડ ધક્કો નથી મારી દેવાનો. પહેલા તો આપણે પેરેન્ટને એ સમજવું પડશે કે મારો છોકરો 1% માં છે કે 99% માં છે. યસ. જો 1% નો લાગતું હોય તો તમે મોકલો. મોકલો. આના જેવી બેટર ઇન્સ્ટિટ્યૂટ આપણા કન્ટ્રીમાં છે જ નહીં. છે જ. પણ આપણો સ્ટુડન્ટ જો 99% માં આવતો હોય તો એને બીજા ગોલ્સમાં બી તમે બેટર બનાવી શકો. Exactly. અને અશોકભાઈ આ વાત જાણીને તમને એવું લાગશે કે ખાલી કોલેજની ડિગ્રી મેટર નથી કરતી, એની સાથે આપણામાં ઇનોવેટિવ સ્કિલ કેવી છે, આપણામાં સ્કિલ સેટ કેવો ડેવલપ કરેલો છે, Right. એ ગ્રોથ સાથે જ્યારે છોકરો આમ ગ્રોથ હશે ને ત્યારે ઓટોમેટિકલી સ્કિલ સેટ વાળો થઈ જશે ને એ માઇન્ડસેટ વાળો થઈ જશે. પછી તમે એને ગમે એ કોલેજમાં મોકલો, એ એનું બેસ્ટ આપીને જ પાર કરશે. એટલે અમે એવી જ પ્રોસેસ સેટ કરેલી છે. યસ. પણ પેરેન્ટ્સને આ જ સમજવી જરૂરી છે કે 1% ગેમમાં બધા ના જઈ શકે. બરાબર. જેમ કે ગલીમાં રમવા વાળા 6 મારવા વાળા ક્રિકેટર વિરાટ કોહલી ના બની શકે. ના બસ. એવું નથી કે નો બની શકાય, રાઈટ મહેનતથી બધું અચીવેબલ છે. Yes. પણ પેરેન્ટને એ થિન લાઈન હોય ટુ ડિફરન્શિએટ કે આ રાઈટ છે કે આ રાઈટ છે. Right. તો આપણે એ બાજુ જો ધક્કો મારીએ તો એમાં એનું સપનું તૂટતું હોય. પહેલા તો એ ફેક સપનું બતાવવામાં આવ્યું હોય, એ સપનું તૂટે પછી છોકરાના લાઈફમાં એ સપનામાંથી બહાર આવતા ઊભું થતા 5 વર્ષ બીજા નીકળી જતા હોય, એ ટાઈમ વેલ્યુ આના કરતાં વધારે કોસ્ટલી પડતી હોય. બરાબર છે. તો એ સમજવું બહુ જરૂરી છે આજની જનરેશનને. ના બિલકુલ સાચી વાત છે. અને પેરેન્ટ્સ એ તમારા બચ્ચાની જે કેપેસિટી છે એ કેપેસિટીને એકોર્ડિંગ અને એની ક્ષમતા, એમનું ટેલેન્ટ, એમનો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ બધું આઈડેન્ટિફાઈ કરીને જો કારકિર્દીની પસંદગી થાય તો ઘણું બધું સારું કામ થતું હોય છે. સર હવે જ્યારે 10th બોર્ડની એક્ઝામ કમ્પ્લીટ થશે એટલે વાલીનો એક મોટો પ્રશ્ન આવશે કે 11 સાયન્સ, કોમર્સ, સાયન્સ તો એ ગ્રુપ, બી ગ્રુપ, રાઈટ. કારકિર્દીની પસંદગી કેવી રીતે કરવી જોઈએ? એના માટે સર ફર્સ્ટ થિંગ જે ઇમ્પોર્ટન્ટ હોય ને રાઈટ. એ ગોલ હોય. ઓકે. ઇફ કોઈ સ્ટુડન્ટ 10thમાં હજી ગોલ ઓરિએન્ટેડ ફીલ નથી કરતો નથી. તો સબ્જેક્ટ ઉપર એને ક્લેરિટી આવી શકે કે ભાઈ મારું મેથ્સ સ્ટ્રોંગ છે તો હું એ ગ્રુપ લઈ શકું. ઓકે. ઇફ મારું સાયન્સ સ્ટ્રોંગ છે તો હું એ ગ્રુપ બી ગ્રુપ બંને લઈ શકું. બરાબર છે. ઘણા સ્ટુડન્ટને સર એવો સબ્જેક્ટ રિલેટેડ એક ફોમો ડેવલપ થઈ ગયો હોય નાની એજથી કે 5માંથી એક સબ્જેક્ટ તો મને ઓછો જ ફાવતો હોય. તો આપણે એ જોવું જોઈએ. થર્ડ એ જોવું જોઈએ કે સબ્જેક્ટની અંદર જો મને એસએસ વધારે ફાવે છે, મને લાઈફમાં બિઝનેસ કરવામાં ઇન્ટરેસ્ટ છે, તો કોમર્સ લેવું જોઈએ. એક જમાનો સર હતો કે ત્યારે કોમર્સમાં ઇક્વિવેલન્ટ ઓપોર્ચ્યુનિટીઝ નહોતી, પણ આજની ડેટમાં સાયન્સ અને કોમર્સમાં ઇક્વિવેલન્ટ ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે, પ્લેન્ટી ઓપોર્ચ્યુનિટીઝ. Yes. તો ઓપોર્ચ્યુનિટીઝથી ડરવું ના જોઈએ કે ભાઈ મને નહીં મળશે, મને સ્કોપ નહીં મળશે, મને આટલા પૈસા નહીં મળશે. Right. બધામાં પૈસા સરખા જ ને સારા જ છે. મહેનત કરવું આપણું કામ છે. એ રાઈટ સિલેક્શન કરવું એટલા માટે ઇમ્પોર્ટન્ટ હોય. નેક્સ્ટ મિથ જ્યારે તમે જોતા હોય ત્યારે આજુબાજુના 5 એક્ઝામ્પલ ક્યારેય ના જોવા જોઈએ. ઓકે. મારા ફેમિલીમાં બાજુવાળાનો છોકરો સાયન્સ કરે છે, એ હીરો છે તો હું બી હીરો છું. નહીં, દુનિયામાં જેટલી બી પોપ્યુલેશન છે એમાં કોઈ બે સરખા નથી. બરાબર. તો આપણે ક્યારેય બીજાનું જોઈને સિલેક્શન ના કરવું જોઈએ. ના. પેરેન્ટ્સની મને ઘણીવાર એવી ફીડબેક મળતી હોય કે ભાઈ એનો એ છોકરાનો ફ્રેન્ડ સાયન્સ લે છે તો એને બી લઈ લીધું. એ બહુ મોટો મિસ્ટેક છે. ત્યાં સ્ટોપ જ થવું જોઈએ. આ નો સમજ પડતી હોય તો એક સારા મેન્ટરને તમે મળો. તમે બધા કેરિયર ઓપ્શન્સને જુઓ, સમજો. લાઈક મેડિકલ તમારે જવું હોય, ફોર એક્ઝામ્પલ ડોક્ટર બનવું હોય, તેના માટે તમારે કેરિયરમાં 26, 27, 28 યર્સ સુધી કોન્સ્ટન્ટ મહેનત કરવી પડે. રાઈટ. MBBS કરો, MD કરો, MS કરો. Yes. તો તમે શું મનથી એટલી મહેનત કરવા માટે રેડી Yes, છો bro. એ તમારે સમજવું જોઈએ. જે એક્ઝામની ડિફિકલ્ટી લેવલ છે એ સમજવી જોઈએ. એની સાથે સાથે કોલેજની અંદર એડમિશન લેવા માટેની શું પ્રોસેસ છે ને સર, એ 10 પછી જ જોવી જોઈએ. અમારા ટ્યુશનમાં જેટલા બી 10th સ્ટેન્ડર્ડ પાસ આઉટ સ્ટુડન્ટ્સ હોય ને, અમે એને મોટો કોલેજનો એન્ટ્રન્સ કેટલા પર્સન્ટથી થાય, કયા સબ્જેક્ટ સાથે થાય, કયા સબ્જેક્ટ સાથે ના થાય, સાયન્સ કોમર્સ બધું અમે ગાઈડન્સ પહેલા જ આપી દઈએ. ઓકે. સો દેટ એમની પાસે એક બેટર ચોઇસ હોય. બરાબર. તમે જ્યારે રાઈટ ચોઇસ લો અને પછી મહેનત કરો તો રિઝલ્ટ આવવાનું જ છે. એક્ઝેક્ટ. એટલે આ બધા ફેક્ટર ઉપર Yeah. કામ વિદ્યાર્થી અને પેરેન્ટ્સ એકની સાથે રહીને કરવું પડતું હોય છે. પેરેન્ટ્સની એવી કઈ ભૂલ છે જે વિદ્યાર્થીના રિઝલ્ટ ઉપર સૌથી મોટી અસર કરે છે? સર એમાં 2 ભૂલ છે. આજકાલના પેરેન્ટ્સ, મને આ વાત કહેતા બહુ હેપીનેસ ફીલ થાય છે કે પેરેન્ટ્સ બહુ અવેર થઈ ગયા છે. યસ. સોશિયલ મીડિયા જેમ અવેર ઘણું બધું જાણતા થયા. ઘણું બધું જાણે છે અને આ બહુ સારી વાત છે. એ 2015માં વેન આઈ આપણા પેરેન્ટ્સ એટલા નહીં જાણતા. નહોતા જાણતા, યસ. પણ હવે જાણે છે. પણ એની સાથે એક ડ્રોબેક બી છે. રાઈટ. જેટલું વધારે જાણે છે ને એટલી દેખાદેખી વધી ગઈ છે.
યસ દેખાદેખી છે ને એ પેરેન્ટ્સના માઇન્ડમાં સૌથી મોટો ડ્રોબેક છે. રાઈટ હું તમને એક નાનો એવો એક્ઝામ્પલ આપું. આ વર્ષે અમારી પાસે 9th સ્ટેન્ડર્ડમાં એક સ્ટુડન્ટ છે. ઓકે 25 માર્ક્સની ટેસ્ટ હોય તો 20 ઉપર જ પરફોર્મ કરશે. બરાબર 85 માર્ક્સ તો એની ડે એ લઈને જ આવે છે. રાઈટ તો જેમ એ 80 લાવ્યો પેરેન્ટ 85 માંગવા લાગ્યા. ઓકે 85 લાવ્યો તો પેરેન્ટ 90 માંગવા માંડ્યા. બરાબર દિલમાં કેમ 90 માંગ્યા તો 95 માંગવા માંડ્યા. Yes. પેરેન્ટ જરાય ખોટા નથી. બરાબર મા બાપને તો એ જ જોતું હોય કે મારો છોકરો એવો બેટર બને, એવો બેસ્ટ બને કે દુનિયા અચીવ જ કરી લે, સક્સેસ અચીવ કરી લે. Yes. પણ આજે તમે આશા રાખો છો ને એમાં પછી ડ્રોબેક બી આવતો હોય. હવે એને ડ્રોબેક કેવો મળ્યો? 85-90 સુધી પહોંચી ગયો, યસ પ્રેશર ફીલ થયું ને એટલે છોકરો અમારી સામે આવીને રડી ગયો કે મારા પેરેન્ટ્સને સર સેટિસ્ફેક્શન જ નથી. એના કરતાં તો હું 15 માર્ક્સ લાવું ને તો સારું, શું 17 માંગશે તો આપી દઈશ. રાઈટ આવો માઇન્ડસેટ બી થઈ જાય છે છોકરાઓ. બરાબર તો પેરેન્ટને આ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આવી નેગેટિવ ઇમ્પેક્ટ માઇન્ડ પર ના હોવી જોઈએ. તમે કોઈ બી વસ્તુને આરામથી સ્ટ્રેચ કરો ને તો તૂટે બી નહીં અને આરામથી સ્ટ્રેચ બી થાય. પણ તમે સડન જો સ્ટ્રેચ કરવા જાઓ તો પ્રોબ્લેમ થાય. તમને બીજો એક એક્ઝામ્પલ આપું. અમારી પાસે એક 10th સ્ટેન્ડર્ડમાં સ્ટુડન્ટ હતો. રાઈટ એ સ્ટુડન્ટ ફેલ થવાની પોઝિશનમાં હતો. ઓકે પેરેન્ટ બહુ કન્સર્ન હતા, અમે બહુ કન્સર્ન હતા, અમે એના માટે બહુ મહેનત કરી, એને 60% અપાવીને પાસ આઉટ કરાવી દીધો. રાઈટ જેમાં 60 પેરેન્ટ્સ જોઈ ગયા Okay. એમ તરત જ સાયન્સ લેવાનું ડિસિઝન દઈ દીધું, થોપી દીધું સ્ટુડન્ટની ઉપર. બરાબર એ ભૂલી ગયા કે આપણે ક્યાંથી આવ્યા હતા ને શું કર્યું એ બધું ભૂલાઈ ગયું. બટ તરત જ સાયન્સ લેવડાવી દીધું. ઓકે કોઈ ખોટું નથી, ચલો લેવડાવી દીધું. ઓકે યસ લીઝા પછી 11th સ્ટેન્ડર્ડમાં એમની જે સ્કૂલ હતી એ 85% એમને આપતી ગઈ. તો પેરેન્ટ હેપી થતા ગયા દિવસે ને દિવસે કે રાજ સર તમે 10thમાં જે બહુ સારું કરાવ્યું હતું, આજ મારો છોકરો સાયન્સ લઈને 80 લાવે છે. હું બી બહુ ખુશ થયો એ દિવસે Yes. કે છોકરો 80 લાવતો થઈ ગયો અને એ બી સાયન્સમાં. સાયન્સમાં પછી જ્યારે સર 12thનું રિઝલ્ટ આવ્યું એ 4 સબ્જેક્ટમાં ફેલ. ઓ રિયાલિટી સાથે રિયાલિટી કેવી સામે આવી. હવે જ્યારે પેરેન્ટ એની ઉપર એ થોપવાનું કામ ન કર્યું હોત તો કદાચ આ હાલત ના થઈ હોત. પણ જ્યારે એ દિવસે મને મળવા આવ્યા 12thના રિઝલ્ટ પછી તો મને એવી ખબર પડી કે હેપી થયા હશે, પેરેન્ટનું રિઝલ્ટ બહુ સારું આવ્યું હશે એટલે મને બહારથી મળવા આવ્યા છે. રાઈટ પણ વાત જાણીને શોક લાગી ગયો કે યાર 80-85 બોલતા કેમ 4માં ફેલ થઈ ગયો. યસ તો ક્યાંક તો મિસ્ટેક રહી હશે સિસ્ટમમાં. બરાબર છે તો એ જે મિસ્ટેક સ્કૂલ તરફથી જે રહી ગઈ હતી, બરાબર છે, તો પેરેન્ટને એ વસ્તુમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે Right. તમે થોડું એવો જમ્પ મળી જાય તો ડોન્ટ એવું ના માનવા માંડો કે છોકરો હવે સીધો વર્લ્ડનો ફર્સ્ટ સક્સેસફુલ પર્સન જ બની જશે. બરાબર. એક જર્ની હોય, ગ્રેજ્યુઅલી ગ્રેજ્યુઅલી અપ થશે, ડાઉન થશે, થોડો પાછો અપ થશે, પાછો થોડો ડાઉન થશે. પણ તમે બહુ સડન એક્સપેક્ટેશન રાખવા લાગશો તો જે અપ થશે ને 1 સેકન્ડમાં ડાઉન થઈ જશે. એ આપણે નથી કરવા. પેરેન્ટની આ બહુ મોટી અત્યારે મિસ્ટેક હું જોઈ રહ્યો છું Right. ઇન લોકેલિટી. યસ આજના સમયમાં વિદ્યાર્થીની લાઈફમાંથી સ્પોર્ટ્સ ક્યાંક ગાયબ થઈ ગયું છે. યસ તમે એઝ અ ટીચર પેરેન્ટ્સ અને સ્ટુડન્ટને શું મેસેજ આપશો? નહીં, સ્પોર્ટ્સ તો હોવું જોઈએ. રાઈટ સર તમને હું જ્યારે 10th સ્ટેન્ડર્ડમાં હતો ને ત્યારે અમે અમારા પ્રિન્સિપલ સર સાથે રિક્વેસ્ટ કરીને એવી ડીલ રાખતા કે સર અમે આખો ક્લાસ માર્ક્સ આપશું, તમે અમને એક ગેમ્સનો પીરિયડ તો જરૂર આપો. ઓકે અમને ચાલતું જ નથી. બરાબર ગેમ્સ બંધ ના થવી જોઈએ. એટલા માટે જ એટ રિવોલ્યુશન એવરી યર ક્રિકેટની એવી ટુર્નામેન્ટ થાય છે જે કોઈ કોચિંગ નહીં કરતું હોય. બરાબર છે એવી ગેમ્સની ટુર્નામેન્ટ થાય, એવી કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ ડેવલપ થાય, એવા ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવે. બરાબર સી ખાલી ભણવાથી અને બુકની નીચે દબાઈ જવાથી રિઝલ્ટ નથી આવતું. એક્ઝેક્ટ છોકરો મનથી ખુશ હોવો જોઈએ. બરાબર ટુ ડુ એનીથિંગ મનમાં હેપીનેસ પહેલી વસ્તુ હોય. તમે મનથી ખુશ હશો ને તો માઉન્ટ એવરેસ્ટ બી ચડાઈ જશે, પણ તમે મનથી દુઃખી હશો ને તો ઘરનો એક દાદરો બી નહીં ચડાશે. એક્ઝેક્ટ એટલા માટે સ્પોર્ટ્સનું, ફેસ્ટિવલનું, સેલિબ્રેશનનું આજ સર એક એવી મીથ બી છે માર્કેટમાં કે કોઈ બી પેરેન્ટ જ્યારે સ્કૂલમાં રિઝલ્ટ લેવા જાય, જ્યારે એમ પૂછે કે સર મારા છોકરાનું રિઝલ્ટ કેમ નથી આવતું, બરાબર તો બે જ કમ્પ્લેન હોય. તમારો છોકરો ફોન બહુ યુઝ કરે છે, તમારો છોકરો વાતો બહુ કરે છે. રાઈટ અમારે ત્યાં ફિલોસોફી ઓપોઝિટ છે. ઓકે સર છોકરો છે 16 વર્ષની ઉંમરમાં વાતો નહીં કરશે તો શું કરશે તમે મને કહો. બરાબર. એનું શું ચાઇલ્ડહુડ આપણે છીની લેવાનું છે? રાઈટ અમારી ત્યાં વાતો કરવા ઉપર કોઈ પેનલ્ટી નથી. ઓકે રિઝલ્ટ આપે છે તો વાતો કરશે ને, શું પ્રોબ્લેમ છે વાતો કરવામાં? બરાબર એન્ડ રિઝલ્ટ આવે છે અને ફોન યુઝ કરે છે, મતલબ ફોન એના રિઝલ્ટમાં ક્યાંય અડચણ બંધો નથી. બરાબર તો એટલા માટે ફોન ઉપર એક્શન લેવાની કોઈ જરૂર જ નથી. પણ આ તો શું છે, બ્રોડર સેન્સમાં બ્લેમ તો કરવો પડશે. રાઈટ તો બ્લેમ કોની ઉપર? વાતો કરે છે અને ફોન યુઝ કરે છે. અમારે ત્યાં પેરેન્ટ ટીચર મિટિંગમાં આ 2 પોઈન્ટ ઉપર પ્રતિબંધ છે. કોઈ ટીચર આવો ફીડબેક આપી જ ના છે. ફીડબેક કેવો હોવો જોઈએ? આ સબ્જેક્ટમાં તમારું છોકરું વીક છે, આ કોન્સેપ્ટમાં પ્રોબ્લેમ છે, આ ટેસ્ટ લીધી એમાં આ પ્રોબ્લેમ છે, આને કેમ સુધારી શકાય એ માઇન્ડસેટ રાખવો પડશે. બરાબર એ માઇન્ડસેટથી આ છોકરો નથી ભણવાનો. આજની જનરેશન એ માઇન્ડસેટથી નહીં ભણે કે તું ભાઈ આ ગાડી નહીં ચલાવ, તું ભાઈ ફોન યુઝ નહીં કર, તું વાતો નહીં કરતો. એ તો સર એની ચાઇલ્ડહુડ છે, આપણે બી કરેલું છે આપણે ચાઇલ્ડહુડમાં. એની સાથે આપણે રિઝલ્ટ મેનેજ કરેલું છે. આ વસ્તુ ઉપર પેરેન્ટ્સને ખાસ અત્યારે ધ્યાન દેવાની જરૂર છે. રાઇટ ફીડબેકની જરૂર હોય ટુ બ્રિંગ રાઇટ રિઝલ્ટ.
તમે સર એબ્રોડમાં સ્ટડી કર્યું છે, યુકેની અંદર તમે કોલેજ અને વર્લ્ડની ટોપ યુનિવર્સિટી પૈકીની એક યુનિવર્સિટીમાં સ્ટડી કર્યું છે. તો આજકાલ એક એબ્રોડ જવાને લઈને પણ ઘણું બધું કન્ફ્યુઝન છે. તો 12th પછી એબ્રોડ જવું જોઈએ કે અહીંયા કોલેજ કમ્પ્લીટ કર્યા પછી જવું જોઈએ, ત્યાં જ સેટલ થવું, અહીંયા સેટલ થવું? ઘણા બધા એબ્રોડને લઈને વિદ્યાર્થી વાલી મૂંઝાયા છે. Right. તો તમે શું કહેશો? સર એબ્રોડ જવા રિલેટેડ મારી ઓલરેડી પહેલેથી બહુ મેન્ટલ ક્લેરિટી છે રાઈટ. કે બેચલર્સ કરવા એબ્રોડ ત્યારે જ જવાય જ્યારે આપણા રિઝલ્ટમાં એવું દમ હોય. ઓકે. હું એવું બિલીવ કરું છું કે વર્લ્ડની અંદર જે રેન્કિંગ પબ્લિશ થતી હોય કોલેજની, રાઈટ. એ રેન્કિંગ જોઈને કોલેજ સિલેક્શન કરવું જોઈએ. ઓકે. હું ક્યારે એવું નથી કહેતો કે તમે કોઈ બી કોલેજમાં ત્યાં જતા રહો, ખાલી ત્યાં પછી તમે કન્ટ્રી પકડો, ત્યાં પછી તમે પાર્ટ ટાઈમ જોબ કરીને તમારું ચલાવો. એના કરતાં બેટર ઓપોર્ચ્યુનિટીઝ આજે બી આપણી કન્ટ્રીમાં અવેલેબલ છે. Yes. તો આપણે પેરેન્ટ્સને એવું દુઃખ આપીને, મતલબ આજ આપને ખબર છે કે પેરેન્ટ્સ કઈ રીતે કેટલું ભોગવીને ત્યાં મોકલતા હોય, સેક્રિફાઈસ અને પછી એ સેક્રિફાઈસ કર્યા પછી જો રિઝલ્ટ ના મળે તો કોઈને ના ગમે. એક તો ફર્સ્ટ પોઈન્ટ આ છે કે તમારે એ સમજવું જોઈએ કે તમે બેચલર્સ કરવા માટે જાઓ છો તો તમારા રિઝલ્ટમાં એ દમખમ હોવું જોઈએ, કાં તો તમારી સ્કિલ સેટ, એટલે કોમ્પ્યુટર છે તો તમારી કોમ્પ્યુટરમાં એવી સ્કિલ સેટ હોવી જોઈએ Okay. કે તમને ત્યાં જઈને બેનિફિટ જ મળે. તો તમારો ડ્રો બેક રેશિયો હશે ને, જે ડ્રોપ, કે તમે ભણતા જ રહેશો, કેરિયર એક સારું જ બનશે. આપણે અહીંથી સર એવું છે મેન્ટેલિટી કે ફોરેન જવું મતલબ સૂટ બૂટમાં જોબ મળશે, ડોલરમાં પગાર હશે, પણ એ ત્યારે જ હશે. ત્યારે જશે. પાર્ટ ટાઈમ કરીને ભણવાનું કોમ્પ્રોમાઇઝ કરીને લો રેન્ક યુનિવર્સિટીમાં જઈને કોઈ ફાયદો નથી થવાનો. ફર્સ્ટ. સેકન્ડ, હું બી સર, હું 12th હતો ને ત્યારે મેં વિચારેલું હતું કે મારે મારા લાઈફમાં એકવાર તો ફોરેન યુનિવર્સિટીમાં ભણવું જ છે. બરાબર છે. કોવિડ આવ્યો ત્યારે અમારા માટે એક બ્રેક હતો. ઓકે. અમે બધું ઓનલાઈન ઇલેક્ટ્રોનિક પેનલ ને ટેકનોલોજીનો યુઝ કરીને અમારા સ્ટુડન્ટને સર્વ કરતા હતા. રાઈટ. ત્યારે મને એમ થયું કે આ રાઈટ ટાઈમ છે કે હું એક વર્ષ મારા માટે ઇન્વેસ્ટ કરું. મારી ટીમે મને બહુ સપોર્ટ કર્યો ઇન ધેટ ટાઈમ. સર તમે જાઓ, બધું અમે પ્રોપર મેનેજ મેન્ટેન કરીને આપશું. યસ. ત્યારે મેં યુકેમાં 5 યુનિવર્સિટીને ઈમેલ લખ્યા. ઓકે. મેં કોઈ એવી લો રેન્ક, હાઈ રેન્ક એ કાંઈ નહીં, મને ટોપ 5 રેન્કની જે કોલેજ જોઈને મને, યસ. એમાં મેં ઈમેલ નાખ્યા, એમાં મેં મારો બાયોડેટા નાખ્યો અને મારો વિઝન કીધો કે મારે લોંગ ટર્મમાં આટલું કરવું છે, અને મેં આટલું કરેલું છે. ઓકે. મને 5માંથી 3 યુનિવર્સિટીમાંથી એક્સેપ્ટન્સ ઓફર આવી ગઈ. અરે વાહ. હવે એમાં જ્યારે મને વર્લ્ડની 74 નંબરની કોલેજમાંથી એક્સેપ્ટન્સ મળ્યું, યુનિવર્સિટી ઓફ સાઉથહેમ્પ્ટન, ત્યારે મને બહુ પ્રાઉડ ફીલ થયો કે ભાઈ મેં મારા લાઈફમાં આટલું અચીવ કરી લીધું છે કે મને એન્ટરપ્રેનરશિપ ને મેનેજમેન્ટ જેવા કોર્સમાં હજી લોકો મને મારા લાયકાત ઉપર એડમિશન આપે છે. તો એ મારા માટે એક સક્સેસનો ફર્સ્ટ સ્ટેપ હતો. સેકન્ડ, ત્યાં જઈને બધા સબ્જેક્ટને મેં થોરોલી ભણ્યા. ઓકે. થોરોલી ભણીને બધા પ્રોફેસર સાથે મેં બરાબર કોન્ટેક્ટ રાખીને શીખવાનો પ્રયત્ન કર્યો કે ગ્લોબલ લેવલ પર ભણતર કેવું છે. આપણા સ્ટુડન્ટને મારે છે ને, મારે બી તો દેવું છે રિવોલ્યુશનના સ્ટુડન્ટ્સને એ એક્સપિરિયન્સ. તો હું બધું સમજતો હતો, હું ફૂલ ટાઈમ ત્યાં કામ કરતો, ઓકે. યુનિવર્સિટીની અંદર રહીને બધું સમજતો. બરાબર. એ કામ કરવાની સાથે સાથે મારા પ્રોફેસર્સે મારામાં જે કેપેબિલિટીઝ જોઈ એના રિલેટેડ મને ટેસ્લા કંપનીનો એક પ્રોજેક્ટ મળ્યો, હા. સ્ટારબક્સ કંપનીનો એક પ્રોજેક્ટ મળ્યો, બરાબર. યુકેમાં એક કંપની છે ન્યૂ ફોરેસ્ટ આઈસ્ક્રીમ, રાઈટ. એ કંપનીને ગ્લોબલ લેવલ પર એક્સપાન્શન કરવું હતું. તો એના માટે માર્કેટિંગ પ્લાન બનાવવાનો હતો. તો એને કોમ્પિટિશન રાખી દીધી બરાબર. કે વર્લ્ડમાં બધા આ ડિગ્રી કરતા માણસો અમારા માટે માર્કેટિંગ પ્લાન બનાવો, જેનો પ્લાન અમને બેસ્ટ લાગશે ને એ પ્લાન અમે લોન્ચ કરશું ને એનું નામ અમે પબ્લિકને કહેશું. Okay. એમાં મારો પ્લાન સિલેક્ટ થઈ ગયો. અરે વાહ. તો માર્કેટિંગ રિલેટેડ કે અમે જેટલું બી અમારા ઇન્સ્ટિટ્યૂટમાં આજે ભણાવીએ છીએ બધું પ્રેક્ટિકલ છે. સર બિઝનેસ સ્ટડીઝ કરીને કોમર્સમાં એક સબ્જેક્ટ હોય જે હું બી ભણાવું છું મેથ્સની સાથે. બિઝનેસ સ્ટડીઝમાં જો ટીચરે જાતે બિઝનેસ ના કર્યો હોય તો સ્ટુડન્ટને કઈ રીતે બિઝનેસ શીખવાડશે, મને કહો. બરાબર છે. અમારી ત્યાં બધા ટીચર્સમાં એક એન્ટરપ્રેનર બિહેવિયર છે. ઓકે. મારા લાઈફમાં મેં 4 એન્ટરપ્રેનરથી કંપની ફાઉન્ડ કરેલી છે. મારી અત્યારે 4 કંપની વર્કિંગ છે અને એના એક્સપિરિયન્સથી હું છોકરાઓને ભણાવું છું. બરાબર. અને એનો અલગ એમનામાં ઇમ્પેક્ટ આવે છે. કે જે ફોરેનનો ક્વેશ્ચન હતો ને એ એવી રીતે તમે સમજી શકો કે સ્કિલ સેટ રાઈટ ડિરેક્શનમાં જવું હોય તો કાંઈ લોસ નથી, પણ ખાલી મજૂરી કામના પર્સપેક્ટિવથી ને ધીમે ધીમે કરીને એવું લો રેન્ક કોલેજમાં જઈને ભણવું હોય તો જવાય નહીં. અને માસ્ટર પછી એ આપણામાં કેપેબિલિટી દેખાતી હોય તો જ જવાય, બાકી ના જવાય. ન જવાય. એટલે બધા માટે સારું પણ નથી અને બધા માટે ખરાબ. ખરાબ પણ નથી. યસ, એ તમારા સ્કિલ સેટ ઉપર જ ડિપેન્ડ કરે, નોલેજ ઉપર ડિપેન્ડ અને કયા પર્પઝથી તમે ત્યાં પર્પઝ મેટર કરે બહુ. પર્પઝ મેટર. લાઈફમાં પર્પઝ નથી અને તમે ક્યાંય બી લેન્ડ કરી જશો પછી દુનિયાને બ્લેમ જ થશે. ઘણી વાર એવું વિચારતા હોય યંગસ્ટર કે ભાઈ અહીંયા 20,000ની નોકરી મળતી નથી તો એબ્રોડ જઈને એટલીસ્ટ 2 લાખ રૂપિયા તો આપણે કમાશું. આ વિચારથી ઘણા એબ્રોડ જતા હોય છે. રાઈટ. અને તમે જે આખી સફરની અંદર જે વાત કરી છે, પેરેન્ટ્સનો એક બહુ મોટો સવાલ પણ હોય છે કે જીએસસીબી ઇંગ્લિશ મીડિયમ બાળક માટે સિલેક્ટ કરીએ કે સીબીએસઈ બોર્ડ સિલેક્ટ કરીએ, તો તમે શું કહેશો? પહેલેથી એ બાળક જ્યાં ભણતું હોય રાઈટ. ત્યાં જઈને રાખવું જોઈએ. ઓકે. વર્ષના વચ્ચેથી એના કેરિયર લાઇનમાં ક્યાંય શિફ્ટિંગ કરવું ના જોઈએ. બરાબર છે. બીકોઝ બેયની જે પેપર પૂછવાની જે પેટર્ન છે, ટીચિંગની જે પેટર્ન છે, મેથોડોલોજી છે, એ બહુ ડિફરન્ટ છે. ઓકે. તમે બે વસ્તુમાં જો ક્રોસ કરશો ને તો સ્ટુડન્ટને ઝટકો ફીલ થશે
બરાબર. અને એ ઝટકામાં જો સ્ટુડન્ટ પછી ઊભો ના થઈ શક્યો તો 12 સુધી તમારે પછી એમાં મહેનત જ કરવાની રહેશે. તો તમારે વચ્ચેથી ક્યારેય શિફ્ટિંગ ના કરવું જોઈએ. બરાબર. આ ઇફ તમે ફ્રેશ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છો, ઓકે, કોઈ સ્ટુડન્ટ LKG થી સ્ટાર્ટ કરવાનો છે, પહેલે તો CBSE બેસ્ટ છે. એનું રીઝન છે CBSE નું રિઝલ્ટ ગ્લોબલી રિકોગ્નાઇઝ છે. ઓકે, ફર્સ્ટ બેનિફિટ. સેકન્ડ બેનિફિટ એ હોય છે કે CBSE છે એ આપણું સેન્ટ્રલ બોર્ડ છે જે IIT નું, JEE નું, મતલબ મેઇન્સનું, એડવાન્સનું, નીટનું પેપર સેન્ટ્રલ એજન્સીસ બનાવે છે. યસ, ઇવન UPSC તમે કોઈ છોકરું કરવા માંગતું હશે તેનું પેપર બી સેન્ટ્રલ એજન્સી બનાવે છે. રાઈટ, તો આપણે એને અલાઇન રહીને સ્ટડી કરીએ તો આપણે બહુ બેનિફિટ. બેનિફિટ થઈ કેમ કે કેવું છે, સ્ટેટ બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ બે સબ્જેક્ટ બે ડિસાઇડ કરી શકતા હોય કે એજ્યુકેશનમાં શું કરવું, પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ જો કોઈ ઇનિશિયેટિવ લેશે તો એની પછી સ્ટેટ ગવર્મેન્ટ એને ફોલો કરશે. રાઈટ, તો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ભણવાથી, મતલબ CBSE માં ભણવાથી છોકરાનો પહેલેથી એડવાન્ટેજ જ હોય. યસ, એ આપણને બહુ બેનિફિટ થાય. બીજો બેનિફિટ એ છે કે સ્ટીલ આઈ બિલીવ કે CBSE નો જે સિલેબસ છે એ બહુ વાસ્ટ છે. ઓકે, વાસ્ટ સિલેબસના લીધે ત્યાં બહુ બધી ફ્રીડમ બી છે. લાઈક તમને કોઈ ક્વેશ્ચન હું પૂછું છું, છોકરાને બેઠો આન્સર લખવો જરૂરી નથી. ઓકે. એ છોકરું જાતે સમજે, એની લેંગ્વેજમાં પોતાની લખે. creativity. હા, ઇફ એ કોન્સેપ્ટ રાઈટ છે ફૂલ માર્ક્સ મળશે. તો CBSE માં બહુ મોટો એડવાન્ટેજ હોય છે જે જે ગુજરાત GSEB બોર્ડમાં માં નથી. હજી નથી, હજી. પણ હોપફુલી હું જોઉં છું કે છેલ્લા 5 વર્ષથી GSEB બહુ ગ્રો કરવાની ટ્રાય કરે છે. રાઈટ, પણ હજી સુધી ત્યાં એ ગેપ મને નથી લાગતું કે ફૂલફિલ થયો છે. બરાબર. તો CBSE ઉપર વધારે ફોકસ કરવું જોઈએ ફ્રોમ માય પોઈન્ટ ઓફ ઓકે, જો પહેલેથી જ તમે શરૂઆત કરતા હોય તો તો યસ. રાઈટ, એટલે ઘણા પેરેન્ટ્સનો જે સવાલ હોય તો એમને પણ ઘણું બધું બેનિફિટ આનાથી થઈ શકે છે. સર, તમે મલ્ટિપલ બિઝનેસ પણ એજ્યુકેશનની સાથે સાથે ડેવલપ કર્યા, નાની ઉંમરે એક શરૂઆત કરી. અત્યારે ઘણા યંગસ્ટર છે જે બધા કન્ફ્યુઝ છે કે યાર બિઝનેસ કરવું કે જોબ કરવું. ઓકે, જે યુવાનોનો સવાલ છે, Right. બિઝનેસ કે જોબ, Right. તો તમે શું ગાઈડન્સ આપશો? આઈ થિંક કોઈ બી બિઝનેસ કરતા પહેલા રાઈટ, એકવાર કામ શીખવું જરૂરી હોય. ઓકે, કામ શીખવા માટે જોબ કરો છો તો એ કઈ ખોટું નથી. એક્ઝેક્ટલી, શીખાઈ ગયા પછી બિઝનેસ ક્યાં નથી થતો. બરાબર. સેકન્ડ, કે તમને એમ છે ના જોબ તો કરવી જ નથી, Yes. તો તમારે 2-3 વર્ષ તમારા કેરિયરમાં લોઝ ઉપર રહીને કામ શીખવું પડશે. જેમ એવું જોબ નહીં. જ કરી રહ્યા છે. જેમ તમે જોબ જ કરી રહ્યા. પોતાના- એવું નથી બનવાનું કે બિઝનેસ રજીસ્ટર કર્યો, 1 વર્ષમાં ઓડી આવી ગઈ, 2 વર્ષમાં દુનિયામાં આમ થઈ ગયું, એવું નથી થવા. Yes. 2-3 વર્ષ તમારે ગ્રાઉન્ડ પર રહીને બિઝનેસ શીખવો પડશે. એ જોબ જેવું જ થશે. જોબમાં તમને તમારા બોસ કે તમારી ટીમ હશે એ શીખવાડતી હશે, એન્ડ બિઝનેસની અંદર તમારે જાતે શીખવું પડશે. બરાબર. તો તમને એમ હોય કે તમારી અંદર એ એનર્જી છે કે તમે જાતે શીખી શકો, લોસ પર રહીને તમને માઇન્ડ પોઝિટિવ રાખીને તમે જમ્પ લઈ શકો એવું લાગે છે, તો તમે બિઝનેસ કરો, કોઈ પ્રોબ્લેમ નથી. અને બિઝનેસ કરવા માટે કોઈ એજ રાઈટ રોંગ ના હોઈ શકે. ઓકે, એની નાનામાં નાની એજમાં આજે 12-13 વર્ષના છોકરા USA માં બિઝનેસ કરતા થઈ જાય છે, અને મોટામાં મોટી એજમાં KFC ઇઝ અ ગ્રેટ એક્ઝામ્પલ. KFC ના ફાઉન્ડરે 60-65 યર્સના એજ પર KFC ઓપન કરીને આજે આખા વર્લ્ડમાં KFC ની બ્રાન્ચ છે. Right. તો એના માટે એજ ડેફિનેશન આપવી મારા પોઈન્ટ ઓફ વ્યૂથી રાઈટ નહીં હોય. યસ, પણ જોબ કરવું કે બિઝનેસ કરવો, એમાં ઇમ્પેક્ટ શું ક્રિએટ કરીએ છીએ એ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તમે જોબ કરો પણ એવી જોબ કરો કે CEO સુધી તમારી બોલબાલા હોવી જોઈએ. Right. અને તમે બિઝનેસ કરો છો તો તમારી ઇન્ડસ્ટ્રીમાં એટલો ઇમ્પેક્ટ ક્રિએટેડ હોવો જોઈએ તમારા બિઝનેસ થ્રુ કે લોકોને ખબર પડી જોઈએ કે ના ભાઈ આ બિઝનેસ આ કરે છે, સુંદર પિચાઈ જોબ જ કરી રહ્યા છે. જોબ જ કરી રહ્યા છે, પણ એમનો ઇમ્પેક્ટ એવડો મોટો છે. તો લાઈફને જોબ બિઝનેસ કરતા કેટલો ઇમ્પેક્ટ ક્રિએટ થાય છે ને એની સાથે સરખાવવી જોઈએ. અને હું એવી જ રીતે જીવું છું. જોબ બિઝનેસ ઓકે, હું 4 કરતો હોય કે 5 કરું કે કાલ 1 બી ના કરું, હું રિટાયર બી થઈ જાઉં, પણ હું શું ઇમ્પેક્ટ ક્રિએટ કરું છું ને મારી સામેવાળા વ્યક્તિમાં, એ મારી પ્રાયોરિટી હોય છે. બરાબર. એટલા માટે જોબ અને બિઝનેસ બોથ આર રાઈટ ચોઇસીસ એન્ડ બોથ આર રોંગ ચોઇસીસ. એ ડિપેન્ડ કરે ટાઈમ પર. એટલે કેસ ટુ કેસ એમના માટે એનાલિસિસ એમને કરવું પડતું હશે. તમે જ્યારે કોચિંગની શરૂઆત કરી તો વચ્ચે ઘણા બધા ડાઉનફોલ આવે કોમ્પિટિશનના કારણે, ક્યારેક આપણું મોરલ ડાઉન થઈ જાય, ધારેલી સફળતા ન મળે, જેટલી એફર્ટ્સ આપતા હોય એની સામે એટલું આઉટપુટ ન મળે, તો સેલ્ફ જ્યારે ડિમોટિવેટ થાય તો તમે એને કેવી રીતે મોટિવેટ કરતા? સર, મારો એક ક્લિયર પ્રિન્સિપલ છે. Right. નંબર ઓફ સ્ટુડન્ટ સાથે અમે અમારી સક્સેસને કેલ્ક્યુલેટ કરતા જ નથી. બરાબર છે. એનું રીઝન છે, આજે 300 છોકરા છે Yes. તો હું ખુશ છું, Right. કાલે 10 હશે તો હું દુઃખી હોઈશ. બરાબર, મારો માઇન્ડસેટ બહુ ક્લિયર છે. 10 હોય અને મને ભણાવવામાં મજા આવે છે તો હું 10 ને બી ભણાવવાનો જ છું, મારે 300 જોતા નથી. બરાબર. અને હું 300 ભણાવું છું તો એવું મને કોઈ ઓવર કોન્ફિડન્સ નથી આવી જતો કે ઓહો મારી પાસે આટલું છે ને આટલું છે. હું એમ જ ભણાવું છું જેમ હું 10 ને ભણાવતો. પ્રશ્ન બનાવો. તો એમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરવું ના જોઈએ, ગીવ અપ ના કરવું જોઈએ. રાઈટ. તમારી સામે ડાઉનફોલ આવે છે, ઘણીવાર ડાઉનફોલ આપણા રીઝનના લીધે હોય, ઘણીવાર માર્કેટ રીઝનના લીધે હોય. બરાબર. આપણા રીઝનના લીધે જો ડાઉનફોલ હોય તો એની ઉપર તત્કાલ પ્રભાવથી વર્ક ઓન કરીને એને ઇમ્પ્રૂવ કરવું જોઈએ. પણ માર્કેટના લીધે કોઈ ડાઉનફોલ આવતો હોય તો કહેવાય ને, તમે મને હરાવવા માટે 1 વાર ટ્રાય કરો, 2 વાર ટ્રાય કરો, 5 વાર ટ્રાય કરો, પણ તમે મને નહીં હરાવી શકો. કેમ કે હું મગજથી જેટલો મજબૂત છું
મને મોત સિવાય કોઈ વસ્તુથી ફિયર નથી આવતો. આજ કદાચ કાલ સવારે મારી સાથે વર્ષમાં વર્ષ થઈ જાય. મને છે ને સર લાઈફમાં રિસ્ક લેવાનો બહુ શોખ. ઓકે. લાઈક મારી એક સ્ટોક માર્કેટની બી ટ્રેડિંગની બહુ મોટી જર્ની છે. બહુ મેં રિસ્ક લીધા છે. તો મારા પેરેન્ટ્સ મને ઘણી વાર કહે કે ભાઈ તું રિસ્ક લે છો લે, કેલ્ક્યુલેટેડ રહે. ઘણી વાર કેલ્ક્યુલેશન બિયોન્ડ રિસ્ક લેવાની કોશિશ નહીં કર. પણ મેં કીધું નહીં, મારો સ્વભાવ એવો છે. રાઈટ. મને એક્સપેરિમેન્ટ કરવું ગમે છે, એમાં કંઈ ખોટું નથી. તમે પેરેન્ટ્સને એક જ કમિટમેન્ટ આપેલું છે મારા. બરાબર. વર્ષમાં વર્ષ શું થશે? હું બેંકરપ્ટ થઈ જઈશ જ ને. મારામાં એ કેપેસિટી છે કે હું બેંકરપ્ટ થઈને ઝીરોથી ઊભો થઈને નવી કંપની ખોલી દઈશ. બરાબર. એટલી હિંમત છે મારી પાસે. Okay. હું ક્યારે આવા ડાઉનફોલથી ડિમોરલાઇઝ થયો નથી. બાકી સર 10 વર્ષથી જ્યારે હું માર્કેટમાં આવ્યો ને Right. ત્યારે એટલા પ્લેયર હતા, આજે એક બી પ્લેયર નથી. બરાબર. કેમ ટકી કે નથી. નીતિ નિયતમાં બી ફરક છે. હું તમને નીતિ વર્ડ આવ્યું એટલે સર એક તમને પોઈન્ટ કહું. રાઈટ. કોવિડ વખતે બધાને એવું હતું કે એજ્યુકેશનમાં 3 મહિના લોકડાઉન થયું યસ. તો પેરેન્ટ્સને ફીસ ન ભરવી પડે. બરાબર છે. અને હું એગ્રી કરું છું કે જ્યારે બી પેરેન્ટને એમ લાગે છે કે ભાઈ કોઈ વસ્તુની સર્વિસની આપણે ફી નથી આપવી, સર્વિસ નથી લીધી, નથી આપી, ઓકે. બરાબર છે. માર્કેટમાં ઘણી સ્કૂલો સામે આનો ઉગ્ર વિરોધ થયો. ગવર્મેન્ટે કીધા છતાં બી ફી રિફંડ ન આપી કે ફી આખી લેવામાં આવી. ત્યારે સર તમને વાત જાણીને શોખ લાગશે, ફેબ્રુઆરી મહિનામાં રિવોલ્યુશનમાં 100% ફીસ એડવાન્સ આવી. બરાબર છે. મારી પાસે કોવિડ આવ્યાના 1 મહિના પહેલા અમારા નેક્સ્ટ યરની આખી ફીસ મારા હાથ પર હતી. ઓકે. ગવર્મેન્ટે ડિક્લેર નહોતું કર્યું, એની પહેલા અમે ડિક્લેર કર્યું હતું કે હું ટ્યુશન થઈને 30% ફીસ રિફંડ આપીશ. આવેલા પૈસા અમે પાછા આપ્યા માર્કેટને. એના લીધે માર્કેટમાં આજ કોઈને બી તમે અમારી બ્રાન્ડ વેલ્યુ પૂછો, અમારા એથિકલ સ્ટેન્ડર્ડ પૂછો, યસ. અમે એથિકલી ક્યાંય રોંગ ના પ્રૂવ થઈ શકીએ માર્કેટમાં. બરાબર. કેમ કે અમે આપી દીધા અને સામેથી આપ્યા. રાઈટ. એના માટે મીડિયાની ચેનલોએ બી અમારો બહુ સારો એવો Appreciate કર્યો. એપ્રિશિએટ કરેલું અમારી વસ્તુને. તો એટલા માટે જ્યારે તમે નીતિથી રાઈટ છો, તમારું જ્યારે ફાઉન્ડેશન સ્ટ્રોંગ છે, બરાબર છે. તમે ગમે એટલી વાર હારી જાઓ, ઊભા થઈને તમે મોટા જ બનશો, એમાં તમે નાના નથી થવાના. બરાબર છે. અને એ પકડી રાખવું, એના માટે થોડા લોસીસ સહન કરવા અને હા. એક બોલ્ડ ડિસિઝન લેવા, યસ. પથ્થર મૂકીને કામ કરવું પડે, એટલે ઘણું બધું મોટું કામ થતું હોય છે. સર, એજ્યુકેશન ફિલ્ડમાં મેં જોયું છે કે ઘણીવાર 8, 9, 10 સુધી બાળક પહોંચી જાય, કેમ કે હવે તો ફેલ કરવાની સિસ્ટમ જ નીકળી ગઈ સ્કૂલમાંથી. અપ ટુ 9 સુધી તો બાળકને ફેલ કરવાનું જ નથી આવતું, ડાયરેક્ટ બોર્ડમાં જ જે હોય એ સામનો થતો. તો ઘણીવાર બાળકના બેઝિક વીક હોય, બાળક તો અપર ક્લાસમાં જતું રહ્યું, તો એ બાળકના બેઝિકને તમે કેવી રીતે આઈડેન્ટિફાય કરો અને કેવી રીતે મજબૂત કરી રહ્યું છે રિવોલ્યુશન ક્લાસીસ? સર 6, 7, 8 થી આજે માર્કેટમાં 6, 7, 8 સ્ટેન્ડર્ડમાં સર કેવું છે, બધા સ્ટુડન્ટ એક જ ક્લાસમાં બેસાડે, કોઈ સબ્જેક્ટ વાઇઝ સ્પેસિફિક સ્પેશિયલાઇઝ ફેકલ્ટી મળતી નથી. Right. અમારી ત્યાં 6 સ્ટેન્ડર્ડથી છોકરાને પર્સનલાઇઝ ટીચર મળવા માંડે. એ સબ્જેક્ટ વાઇઝ સ્પેશિયલ ટીચર્સ મળે. બરાબર. જેમ 9, 10માં ટેસ્ટ થાય એવી 6, 7, 8માં બી ટેસ્ટ થાય. ઓકે. ટોટલ થોરો ફીડબેક બને, રિપોર્ટ બને કે આ છોકરાઓના ક્યાં લેક્યુનસ છે, ક્યાં એને બાજુમાં બેસીને ભણાવવું પડે એમ છે. 1-on-1 કાઉન્સિલિંગ થાય, પેરેન્ટ સાથે બેસાડીને કાઉન્સિલિંગ થાય. વોટ આઈ બિલીવ ઇઝ બેઝ ઇઝ એવરીથિંગ. બરાબર છે. જો બિલ્ડિંગનો બેઝ મજબૂત છે તો 100 વર્ષ સુધી બિલ્ડિંગ નથી પડવા. નથી પડવા. પણ જો બિલ્ડિંગનો બેઝ વીક રહી ગયો Weak. તો પછી તમે ગમે એટલું કન્સ્ટ્રક્શન કરો ને ગમે એવા આર્કિટેક્ટ પાસે બિલ્ડિંગ બનાવડાવો, એ પડી જ જવાનું. પડી જ જવાનું. તો એટલા માટે બેઝ ઉપર અમારો ફોકસ પહેલેથી એટલો જ સારો રહ્યો છે. રાઈટ. અમે બેઝ સાથે કોમ્પ્રોમાઇઝ ક્યારેય નથી કરતા. એક્ઝેક્ટલી. એટલે બેઝ મજબૂત કરી અને પછી તો બાળક સ્પીડમાં પોતાની રીતે પણ સેલ્ફ સ્ટડી કરી શકે છે. અને રિવોલ્યુશનની સફળતાનું સૌથી મોટું કારણ એ છે કે 91% બચ્ચાઓ અહીંયા ગ્રોથ કરી રહ્યા છે, કેમ કે બેઝ ઉપર ધ્યાન અપાય છે. અને બધા જ વિદ્યાર્થીનો બેઝ ક્લિયર થઈ જાય તો પછી સ્પીડમાં તમે સ્ટડીને આગળ લઈ જઈ શકો છો. સર, જ્યારે તમે એટલું સરસ રીતે કામ કરી રહ્યા છો તો ઘણીવાર નાના મોટા ક્રિટિસિઝમ આવતા હોય છે, તો આને તમે કેવી રીતે હેન્ડલ કરો છો? ક્રિટિસિઝમ ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ 4 ટાઈપનો હોય. રાઈટ. વન ઇઝ સેલ્ફ ક્રિટિસિઝમ. બરાબર. હું રોજ મારી જાતને ક્રિટિસાઇઝ કરું. ઓકે. ગમે એટલું સક્સેસફુલ થઈશ ને તો બી હું ક્રિટિસાઇઝ કરતો જ રહીશ. બરાબર. કેમ કે ક્રિટિસિઝમ છે તો જ ઇમ્પ્રુવમેન્ટ છે, યસ. અને ઇમ્પ્રુવમેન્ટ છે તો સક્સેસ છે. સક્સેસ. સેકન્ડ ક્રિટિસિઝમ હોય છે માર્કેટ ક્રિટિસિઝમ. બરાબર. માર્કેટ ક્રિટિસિઝમ છે ને એ મેજર ઓફ ધ ટાઈમ ફોલ્સ જ હોય, બિકોઝ તમે જેમ સક્સેસફુલ થાવ ને એમ તમારી વાતો કરવા વાળા માણસો વધતા જાય. વધતા જાય. લાઈક એલું સોંગ છે ને, કુછ તો લોગ લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના. એટલે લોકો અમારી ઉપર એવા ને એવા ક્રિટિસિઝમ કર્યા રાખે, બટ એના લીધે મારા નંબર ઓફ સ્ટુડન્ટ્સ કે રિઝલ્ટ લાવવાની જે અમારી જે સિસ્ટમ છે એનો ગ્રાફ ક્યારે ડાઉન નથી ગયો, અપ જ ગયો છે. બરાબર છે. સેકન્ડ. થર્ડ, ક્લાયન્ટ ક્રિટિસિઝમ. ઓકે. ક્લાયન્ટ ક્રિટિસિઝમમાં બી 2 ટાઈપના ક્રિટિસિઝમ હોય. Right. એક પોઝિટિવ હોય, ઓન ધ સ્પોટ સોલ્યુશન. બરાબર. ઇફ અમારા કોઈ બી ક્લાયન્ટ અમારી પાસે એવું ક્રિટિસિઝમ લઈને આવે કે તમારે આમ નહીં આમ કરવું જોઈએ, અને એ રાઈટ છે, બરાબર. કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, ઓન ધ સ્પોટ ઇમ્પ્લિમેન્ટેશન જ કરવા. અને ફોર્થ હોય ક્લાયન્ટમાં બી રોંગ ક્રિટિસિઝમ. બરાબર. ક્લાયન્ટ બી રોંગ ક્રિટિસિઝમ આપી શકે. તમને એકવાર થોડું ફની થશે, મારી એંગેજમેન્ટ થઈ. ઓકે. તો અમારા એક ક્લાયન્ટે એમની સોસાયટીમાં એવી વાત સ્પ્રેડ કરી કે સરની હવે એંગેજમેન્ટ થઈ ગઈ છે, Right. એટલે સર કાંઈ ભણાવવામાં ધ્યાન આપશે નહીં, અચ્છા. આપણે છોકરાને બીજે મોકલી દઈએ. બરાબર. મતલબ
ફેક ક્રિટિસિઝમ આવા બી હોય. યસ તો આવા બધા ક્રિટિસિઝમને આમ બહુ સિરિયસલી ન લઈ. તમને જેમ હસવું આવ્યું સર એમ મને બી હસવું આવ્યું બરાબર. અને હસીને ભૂલી ગયા. એક્ઝેક્ટ એટલે આ 4 ટાઈપના ક્રિટિસિઝમ હું આવી રીતે મારા લાઈફમાં ટેકલ કરતો હોય. બરાબર છે. અને એ તો એવરી સ્ટેપ પર આવવાનું જ છે. જેમ તમે આગળ વધશો એમ ક્રિટિસિઝમનું લેવલ પણ લોકો વધારતા જશે. પણ આપણે શું સાંભળવું અને શું ન સાંભળવું એ ચોઇસ ફિલ્ટર આપણે લગાવવા પડે અને તો જ આપણે સફળ થઈ શકતા હોઈએ છીએ. સર મને એક વાત જાણીને નવાઈ લાગી કે આજે લોકો યુકે યુએસએ સ્ટડી માટે અને અત્યારે તો એટલું સ્ટ્રિક્ટ થયું છે કે લોકો ત્યાં જવા માટે એટલો એફર્ટ્સ કરે છે. એબ્રોડ સ્ટડી પોઈન્ટ ઓફ વ્યૂથી જવા માટે એટલી મહેનત કરે છે, જી જાન લગાવી દે. તમે તો ત્યાં સ્ટડી કરી, સારી ઓફર હોવા છતાં પણ રિટર્ન આવ્યા, તો આ કંઈ અજુગતું ન સમજાયું. સર એમાં જ્યારે મારું માસ્ટર્સ પત્યું રાઈટ. ત્યારે મને યુકેની ઓલ્ડેસ્ટ બેંક લોઇડ્સ બેંક ઓકે. અને ત્યાંની એક બહુ મોટી કંપની છે જોન લોઈસ એન્ડ પાર્ટનર, ત્યારે મારી પાસે ફિક્સ ઓફર લેટર વાળી જોબ હતી. બરાબર છે. તોય છતાં મેં જોબ ના લીધી. ઓકે. મને મારા ફેમિલીમાંથી ક્રિટિસિઝમ મળ્યું. રાઈટ. ત્યાં જે મારા ફ્રેન્ડ્સ હતા એમને ક્રિટિસિઝમ આપ્યું યસ. કે ભાઈ તું શું કરે છે, આવી જોબ અમને મળી હોત તો અમે લાઈફમાં ક્યારેય પાછા ન જાય. બરાબર છે. મારો એક જ આન્સર હતો, મારા માટે મારું વિઝન ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. હું મારા કેરિયરમાં સમજવા માટે દુનિયા લેવલમાં કઈ રીતે કામ કરે છે, યસ. યુનિવર્સિટી કઈ રીતે કામ કરતી હોય, પ્રોફેસર કઈ રીતે કામ કરતા હોય, એ સમજવાનું શીખવા આવ્યો હતો. બરાબર. શીખી લીધું છે. Yes. હવે આપણે જ્યારે હથિયાર લઈ લીધા છે તો લડવા તો પછી માતૃભૂમિમાં જવું જ પડે ને. એટલે હું એટલે પાછો આવતો રહ્યો. બરાબર. મને બહુ ક્રિટિસિઝમ મળ્યું, રાઈટ. બહુ હદ. મતલબ ત્યાં સુધી ક્રિટિસિઝમ આપી દીધું કે તું પાછો આવ્યો ને તો તને ઘરમાં બી નહીં ઘૂસવા દે. તો બી મેં તો રિસ્ક જ લીધો. મેં કહ્યું મારે આવું છે ને હું જે રિવોલ્યુશનમાં કરું છું પર જે મારા 3-4 બીજી કંપનીમાં હું જે મારું પોતાનું ઇનપુટ નાખું છું ને મારી નાખતું જ રહેવું છે. અરે બંધ નથી કરવા. ભલે મને આના કરતાં તમે 5 ગણી સારી ઓફર આપી દો, હું બંધ નહીં કરું. કારણ કે મારું વિઝન ત્યાં બહુ ક્લિયર છે કે મને મોટી જોબ મને સર એક ઇન્ડિયાની બહુ મોટી એડટેક કંપની છે, રાઈટ. મને ગુજરાત લેવલમાં માર્કેટિંગની પોઝિશન આપેલી. ઓકે. બદલામાં એમ કીધું કે રિવોલ્યુશનનું મર્જર થશે. બરાબર છે. મને ગુજરાત લેવલ માર્કેટિંગ હેડની પોઝિશન સાથે રિવોલ્યુશનનું મર્જર પ્લસ મને રોયલ્ટી મળશે. ઓકે. ઇન્ડિયાની નંબર 1 એડટેક કંપની છે, રાઈટ. બરાબર. તો બી મેં એની ઓફર ના લીધી. કેમ? રિવોલ્યુશનના સ્ટુડન્ટ્સ મને અને મારી ટીમને જોઈને રિવોલ્યુશન જોઈન કરે છે. યા. એ લોકોને જોઈન નથી Join કરતા. મારે એવા પૈસા નથી જોતા મારી લાઈફમાં. હું હેપી છું મારી જગ્યા પર. યસ. એટલે એ ક્લેરિટી છે અને ક્લેરિટીના કારણે તમે આ કરી શકો છો. સર તમે જે વિઝનની વાત કરો છો, તમે એજ્યુકેશન ફિલ્ડમાં અત્યારે કોચિંગ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સારું કામ કરી રહ્યા છો. રિવોલ્યુશન બિયોન્ડ ધ એજ્યુકેશનમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સે તમારા પર વિશ્વાસ મૂક્યો છે. તો એજ્યુકેશન ફિલ્ડમાં આવનારા ભવિષ્યમાં તમે શું વિઝન લઈને ચાલો છો? આ યરનું વિઝન છે કે જે 91%નો જે અમારો સક્સેસનો રેશિયો છે, એવરેજ રિઝલ્ટ પર લઈ જવાનો, એ હજી વધારવું છે. ફર્સ્ટ. બરાબર. સેકન્ડ, હજી મોટી ઇમ્પેક્ટ ક્રિએટ કરવા માટે જે અમે એક એવો ફિગર 5 વર્ષ પહેલા નક્કી કરેલો કે અમારે 500 સ્ટુડન્ટ્સ અમારા ફેમિલીમાં જોઈએ છે. બરાબર. તો આ યર અમારી ફૂલ મહેનત છે કે એવું રિઝલ્ટ પ્રોડ્યુસ કરીને માર્કેટને આપવું છે કે અમને અમારા વિઝનમાં જે ફેમિલીમાં જે સપનું જોયું હતું એ આ વર્ષે પૂરું થાય. રાઈટ. અને 1 year 2 year વિઝનની અંદર સ્કૂલ માટે વી આર કમિંગ. બરાબર. માર્કેટ રેડી રહેશે, અમારી સ્કૂલ આવે છે. બરાબર. અમે પ્લાનિંગથી રેડી છીએ. એક્ઝિક્યુશન થતાં એકાદી વર્ષ હજી લાગી શકે, યસ. પણ નિયર ટર્મ વિઝનમાં સ્કૂલ ઇઝ ઓન ધ વે. બરાબર છે. એટલે આ વિઝનથી, આ સપનાથી અને એજ્યુકેશન ફિલ્ડમાં એક ઇમ્પેક્ટ, એક ચેન્જ, એક બદલાવ અને એક પેરેન્ટ્સને અને બચ્ચાને બેસ્ટ ઓફ ધ બેસ્ટ કારકિર્દી માટે તમે જ્યારે આખી ટીમ મહેનત કરી રહ્યા છો ત્યારે. સર અત્યારે રિસેન્ટલી બોર્ડની એક્ઝામ જ્યારે ચાલી રહી છે, તો સીબીએસઈમાં જ્યારે બોર્ડનું રિઝલ્ટ આવે ત્યારે રિવોલ્યુશનનું રિઝલ્ટ હંમેશા બેસ્ટ જ હોય છે. એની પાછળનું શું કારણ છે? અમારી ત્યાં સર જે સિસ્ટમ છે એને રિફ્લેક્શનમાં તમે આ ક્વેશ્ચનનો આન્સર લઈ શકો. યસ. અમારી સિસ્ટમમાં ફર્સ્ટ અમારી ત્યાં કસ્ટમાઇઝ સિસ્ટમ છે. ઓકે. કોઈ બી બધા સ્ટુડન્ટ સરખા તો ના હોય. બરાબર છે. કોકને મહિનામાં 5 ટેસ્ટ આપવી છે, યસ. કોઈને 10 આપવી છે. અમે બધા માટે અલગ ટેસ્ટ પેપર બનાવીએ. ફર્સ્ટ ટોટલ કસ્ટમાઇઝ કામ, ભલે નંબર ઓફ સ્ટુડન્ટ્સ ગમે એટલા હોય, ઓકે. કસ્ટમાઇઝ કામ કરવાથી બધાને જે જોતું છે ને એ મળી રહે. મળી. હવે ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટનો ટાર્ગેટ 80% છે અને કોઈનો 95% છે, તો બેયની મહેનત સરખી ના હોઈ શકે. બરાબર. તો અમારે ત્યાં ડિફરન્શિએટર છે જે માર્કેટમાં જ કોઈ પાસે નથી, Okay. કે અમે બેયને અલગ ટ્રીટમેન્ટ આપીએ. લાઈક લાસ્ટ યર અમારા એક પેપર છે ભવ્ય વોરા, સીબીએસઈમાં ફિઝિક્સનું પેપર સૌથી ટફ આવ્યું બરાબર. લાસ્ટ યર. બધા સ્ટુડન્ટ્સ રેડી ગયા હતા. ભવ્યાએ અમારી પાસેથી ફિઝિક્સના 30 સેમ્પલ પેપર લખ્યા હતા, રાઈટ. 30, અને 100 થી વધારે ટેસ્ટ આપી. બરાબર છે. ત્યારે જઈને એનું રિઝલ્ટ એવું હતું કે આખો ક્લાસ એક્ઝામ હોલની બહાર આવીને સેડ હતો અને આ હેપી હતો. Happy. એટલે મહેનત એવી કસ્ટમાઇઝ થઈ હતી એના મને એને જોતી હતી. Yes. તો અમારી પાસે ફર્સ્ટ ડિફરન્શિએટર આ છે. Right. સેકન્ડ, આખા વર્ષમાં જેટલી મહેનત અમે કરતા હોય બરાબર છે. એમાં મેજર પોર્શન છે ને અમે ટેસ્ટ પ્રેક્ટિસમાં અમારી પાસે 2 ટર્મ છે. બરાબર. એક ડીપીપી હોય. ઓકે. ડીપીપીની અંદર બધા 10 યર્સના લાસ્ટ પેપર એનાલાઇસિસ કરેલા હોય અને એના બધા ક્વેશ્ચન્સ એમાં થોરોલી પ્રેક્ટિસ કરાવતા હોય. બરાબર છે. થર્ડ, લાસ્ટ ડે સુધી રિવોલ્યુશન સપોર્ટ આપે.
આજે બધા ટ્યુશન છે ને રીડિંગ વેકેશન આપી દે, સ્કૂલો રીડિંગ વેકેશન આપી દે. રાઈટ. છેલ્લા દિવસ સુધી અમારું ટ્યુશન વર્કિંગ હોય અને તમને આ વાત જાણીને હજી શોખ લાગશે, બરાબર. 100% અટેન્ડન્સ. અરે વાહ. અમે મેસેજ નાખીએ ને કે ભાઈ કાલે કેમેસ્ટ્રીનું વન શોટ રિવિઝન છે એટલે આખો ક્લાસ પહોંચી જાય. મતલબ એ ફેમિલી માટે બી અમને એવા ફીડબેક મળે પેરેન્ટ્સ પાસેથી કે સર આ ટ્યુશન જવામાં આટલી આળસ કરતો, તમારે ત્યાં કંઈક અલગ છે, એ રોજ ટ્યુશન જ આવતો, કેમ કે માહોલ જ હેપીનેસમાં છે, માહોલમાં જે સક્સેસની વાઇબ છે, Vibe. કેમ કે અમે એ વાઇબમાં જીવતા હોય, અમારી ટીમ એ વાઇબમાં જીવતી હોય, એટલે એ બેનિફિટ મળતો હોય. અને નેક્સ્ટ આઈએમપીઝની વાત કરીએ, રાઈટ. અમે થોરોલી આખી સિસ્ટમ એનાલાઇઝ કરેલી છે કે કઈ રીતે બોર્ડમાં પેપરમાં ક્વેશ્ચન આવે. લાઈક બરાબર. ત્યારે તો બહુ આનો ટ્રેન્ડ નીકળ્યો છે કે અમે આઈએમપી આપીએ, બટ આ કામ અમે 2015 થી કરીએ છીએ. ઓકે. હું જ્યારે 10th માં હતો, 12th માં હતો, રાઈટ. ત્યારે મેં મારી સાથે ટ્રાયલ એન્ડ એરર કરીને યસ. પ્રેક્ટિસની એવી સ્ટ્રેટેજી બનાવી જે આજે હું અપ્લાય કરું. બરાબર. અને પેપરમાં કયો ક્વેશ્ચન પૂછાય ને એના માટે હું મારી સાથે બેટ કરતો ઓકે. કે આ ક્વેશ્ચન આવી શકે, બરાબર. આ ટીચરનો સ્વભાવ છે, આ તો પૂછશે જ. Right. આવું એનાલાઇસિસ કરીને મને અને મારી ટીમને ટ્રેન કરેલી છે, જેના લીધે અમે આ બોર્ડ એક્ઝામ જે CBSE માં ચાલે છે, ફિઝિક્સમાં 70 માંથી 55 માર્ક્સ બરાબર. બેક ટુ આઈએમ. રાઈટ. મહેનત એવું નથી ખાલી આઈએમપી ના બળ પર, એ તો લાસ્ટ 5 દિવસની મહેનત છે. આઈએમપી તો છેલ્લા 5 દિવસમાં જ આપવાનું હોય. Right. આખું વર્ષ ભલે ને બિલ્ડિંગનો બેઝ બનતો રહે, પણ છેલ્લે ટોપઅપ તો કરવું પડે કે નહીં, એટલે પેઇન્ટિંગ કરીને શણગારવાનું કામ આ આઈએમપી કરી દે અમારા માટે. બરાબર. પછી સાયન્સના પેપરમાં 10th સ્ટેન્ડર્ડમાં 80 માંથી 75 માર્ક્સ, બરાબર. ત્રણ સેટમાં 75 માર્ક્સનું આઈએમપી નીકળ્યું. અરે વાહ. ગુજરાત બોર્ડના ફિઝિક્સના ઇંગ્લિશ મીડિયમના પેપરમાં 45 માર્ક્સનું આઈએમપી માંથી પેપર. રાઈટ. આ વર્ષે નથી થયું, 2015 થી આયેલું આવે. ચાલુ આવે. તો હું એમ નથી કહેતો કે ખાલી આઈએમપી ના બળ પર જ બધું થશે, નહીં. પહેલા બિલ્ડિંગ તો બનાવવી જ પડશે, શણગારવાનું કામ તો છેલ્લે જ થશે. એક માસ્ટર સ્ટ્રોક તમે હા. રમી શકો છો. અમે એવરી યર રમીએ છીએ અને અમારો સક્સેસ રેશિયો એમાં બી હાઈ છે. બરાબર છે. અને આ બધા કારણોના કારણે રેવોલ્યુશન એ બોર્ડની અંદર પણ બેસ્ટ ઓફ ધ બેસ્ટ રિઝલ્ટ આપતી સંસ્થા સાબિત થાય છે. CBSEમાં ક્લાસીસની પસંદગી કરવાની વાત આવે તો રેવોલ્યુશન બેસ્ટ ચોઇસ વિદ્યાર્થી અને વાલીની બનતી હોય છે. આ પાછળ શું કારણ છે સર? એની પાછળ મલ્ટિપલ રીઝન્સ છે. ઓકે. ફર્સ્ટ રીઝન છે રિઝલ્ટ, ઓકે. સેકન્ડ રીઝન છે ગ્રોથ. બરાબર. તમને આ વાત જાણીને શોખ લાગશે કે અમે લાસ્ટ યર અમારા 2 ટોપરને રાઈટ. થાઈલેન્ડની ફૂલ્લી સ્પોન્સર ટ્રીપ કરાવી. ઓકે. ચલો, ટોપરને બધા રિવોર્ડ આપતા હોય, બરાબર છે. અમે એક ત્રીજા માણસને ટ્રીપમાં લઈ ગયા હતા. રાઈટ. એ ત્રીજો માણસ કોણ હતો સર? જેને 12થમાં સૌથી વધારે ગ્રોથ કર્યો હતો ને 10થના રિસ્પેક્ટમાં, ઓકે. 10થના રિઝલ્ટથી જેને સૌથી મોટો જમ્પ લીધો, અમે એને બી આ ટ્રીપ સ્પોન્સર કરી. આની પાછળ એક જ- ટોપરની હતા બટ ટોપરની સાથે ગ્રોથ બી હતો. કેમ કે અમારું એવું માનવું છે કે ટોપરની જેટલી રિસ્પેક્ટ હોય એટલી રિસ્પેક્ટ ગ્રોથ વાળા માણસની બી હોવી જોઈએ. હોવી જોઈએ. તો આ મારો એક ફિલોસોફિકલ માઇન્ડસેટ છે. રાઈટ. સેકન્ડ, રિવોલ્યુશનમાં સ્ટડીની સાથે અમે બહુ બધી એક્સ્ટ્રા નામમાં ક્લિયર છે બિયોન્ડ એજ્યુકેશન. અમે સ્ટુડન્ટને ખાલી એજ્યુકેશનની બિયોન્ડ લઈ જવાની પૂરી ટ્રાય કરીએ. એમાં કઈ આમાં ફર્સ્ટ ફેક્ટર એ હોય છે કે અમારી પાસે ઇન્ડોર ગેમ્સ છે. અચ્છા. સ્ટુડન્ટ રિલેક્સેશન કરવા માટે માર્ક્સ લાવે એના બેઝિસ પર બરાબર. રમી શકે છે, કોઈ ખોટું નથી. બરાબર. અમારી ત્યાં બધા ફેસ્ટિવલ જોર શોરથી સેલિબ્રેટ કરવામાં આવે છે. રાઈટ. તો ખાલી તમે ભણવા બાજુ જ છોકરાને પ્રેશરાઇઝ કરો તો રિઝલ્ટ આવે એની કોઈ ગેરંટી ના હોય. પણ તમે એને મનથી સુખી રાખો, હેપી રાખો, એટલા માટે અમે આ વસ્તુ ત્યાં મૂકેલી છે. બધા સ્પોર્ટ અમે ગ્રાઉન્ડ પર જઈને સેલિબ્રેટ કરીએ બિકોઝ છોકરાનું ઓવરઓલ ડેવલપમેન્ટ કરવું જરૂરી છે. બરાબર. આજે દુનિયામાં કોમ્યુનિકેશન સ્કિલ્સની ઇમ્પોર્ટન્સ હોય. અમે સ્પીચ કોમ્પિટિશન રાખીએ. સર, હજી એક ઇનોવેશન અમે લીધું હતું. અમે અમારા ટ્યુશનમાં સુરતનું પહેલું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે Right. જેને MUN ઓર્ગેનાઇઝ કર્યું. ઓકે. મોડલ યુનાઇટેડ નેશન, કે જ્યાં લોકસભામાં કઈ રીતે કામ થાય, ઓકે. ગુજરાત એસેમ્બલીમાં કઈ રીતે કામ થાય, Right. બધા સ્ટુડન્ટને એક નેતાનો રોલ આપવામાં આવ્યો હતો. બરાબર. રિસર્ચ કરાવડાવવામાં આવી હતી. આ બધું એમને કંપનીઝમાં જઈને કામ લાગશે. જ્યારે પોતે બિઝનેસ કરશે ત્યારે બી કામ લાગશે. યસ. પછી કોમર્સમાં એક અત્યારે બહુ મોટો સ્કોપ ઓફ અર્નિંગ હોય છે, એ છે કન્સલ્ટિંગ. રાઈટ. બિગ 4 કંપનીઝ છે. તો અમારા સ્ટુડન્ટ્સને અમે પર્સનલી એ કન્સલ્ટિંગના જે બહુ મોટા વ્યક્તિ છે, Right. જે બહુ મોટી કંપનીમાં જે પ્રિન્સિપલ પોઝિશન પર છે, યસ. અમે BCG બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપમાં અમે એમને મળવા લઈ ગયા. બરાબર. તો અમે બધું સૌ કરીએ. Right. એવું નથી કે ખાલી ભણવાથી જ છોકરો ડેવલપ થશે. એની સાથે 10 એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ બી એટલી જ ઇમ્પોર્ટન્ટ હોય છે. રાઈટ. એટલે રિઝલ્ટની વાત હોય, ગ્રોથની વાત હોય, ઇન્ડોર ગેમ્સની વાત હોય, બસ ક્વોલિટી એજ્યુકેશનની વાત હોય, ફેમિલિયર માહોલની વાત હોય, એટલે એક ફૂલ ડિશ એમને 360 ડિગ્રી ડેવલપથી તૈયાર કરાય છે. સ્કિલ ઓરિએન્ટેડ, પ્રેક્ટિકલ એજ્યુકેશન અને લાઈફ માટે મજબૂત રીતે એને રેડી કરવાનું કામ આ રેવોલ્યુશન પરિવાર કરી રહ્યો છે. ને એટલા માટે CBSEની કોચિંગની પસંદગી કરવાની વાત હોય તો અમારે રાજકુમાર પટેલ સર, એમની ટીમ અને રેવોલ્યુશન બિયોન્ડ ધ એજ્યુકેશન
એ પહેલી પ્રાયોરિટી વિદ્યાર્થી અને વાલીની બનતી હોય છે. તો સર, ઘણું બધું લોંગ ડિસ્કશન આપણે કર્યું અને એજ્યુકેશન ફિલ્ડ ઉપર તમારો જે અનુભવ છે, અનુભવની વાત ચોક્કસથી વિદ્યાર્થી અને વાલી મિત્રો સમજી રહ્યા છે. વાતના એન્ડ તરફ જો આપણે જવું હોય તો એક સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને આપના અનુભવના આધારે મેસેજ આપવો હોય તો આપ શું આપશો? ઓલવેઝ સ્ટુડન્ટને રિઝલ્ટ લાવવા માટે Right. રાઇટ સિસ્ટમમાં રાઇટ પ્લેટફોર્મ પર હોવું જરૂરી છે. બરાબર છે. ખાલી મહેનત કરવાથી રિઝલ્ટ આવે એવું જરૂરી નથી. એક્ઝેક્ટ. કેમ કે ઘણીવાર સર મહેનત રોંગ ડાયરેક્શનમાં બી તો હોઈ શકે. યસ. આ દિવાલ છે એને હું ધક્કો મારું તો દિવાલ હલી થોડી જશે, બરાબર છે. પણ રાઇટ ડાયરેક્શન રાઇટ ટેકનિકથી ધક્કો મારીશ તો જરૂર હશે. જરૂર. તો એટલા માટે રાઇટ સિસ્ટમ રાઇટ પ્લેટફોર્મની જરૂર હોય છે. એ પ્લેટફોર્મ આપવાનું કામ રિવોલ્યુશન પહેલેથી કરે છે અને એક પાર્ટ ઓફ વિઝન છે. એટલા માટે તો રિવોલ્યુશન ખોલવામાં આવ્યું હતું. બરાબર છે. સેકન્ડ, તમે જે પૂછ્યું પેરેન્ટ્સ. પેરેન્ટ્સને એક જ મેસેજ દેવો છે યસ. કે તમે રાઇટ એક્સપેક્ટેશન રાખશો, રાઈટ. માર્કેટની દેખાદેખી નહીં રાખશો, બરાબર છે. તમારો છોકરો આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસે રિઝલ્ટ આપીને જ માનશે. બરાબર. કોઈના છોકરા ફ્યુચરમાં નબળું ઈચ્છતા ના હોય. Right. ભાઈ એક ટાઈમની વાત છે. ટાઈમ બિંગ આજે કદાચ બેડ પરફોર્મ કરી રહ્યા હોય, પણ રાઇટ પ્લેટફોર્મ કે રાઇટ સિસ્ટમમાં જવાથી એને રાઇટ રિઝલ્ટ મળવાનું જ છે. બરાબર. તો તમને એ મળશે, બટ તમે રાઇટ એક્સપેક્ટેશન રાખશો તો. ઓવર એક્સપેક્ટેશનમાં છોકરું દબાઈ જશે અને લાઈફમાં રિઝલ્ટ નહીં આપી શકે. તો મારી એ જ રિક્વેસ્ટ છે પેરેન્ટ્સને કે તમે રાઇટ પ્રેશર આપો, રાઇટ એક્સપેક્ટેશન્સ રાખો, દેખાદેખી ના કરો તો તમને ફોર શ્યોર રિઝલ્ટ મળશે. બરાબર છે. અને આ ખૂબ સરસ મેસેજની સાથે ચોક્કસથી હું તો રાજકુમાર પટેલ સરને ઓળખું છું, એમની સાથે વિઝિટ કરી છે અને આ પોડકાસ્ટના માધ્યમથી એટલું કહી શકું કે સીબીએસઈની અંદર જ્યાં પણ તમને એઝ અ પેરેન્ટ્સ, એઝ અ સ્ટુડન્ટ્સ ગાઈડન્સની જરૂર પડે તો ચોક્કસથી એવું જરૂરી નથી કે રિવોલ્યુશનના સ્ટુડન્ટ્સ હોય તો જ તમને સર ગાઈડન્સ આપશે. એની ટાઈમ આ ફેમિલી મેમ્બર છે, ચોક્કસથી આપ વરાછાની બ્રાન્ચ પર યા આડાજની બ્રાન્ચ પર જઈને ગાઈડન્સ મેળવી શકો છો. તમને સર અને એમની ટીમ ચોક્કસથી હેલ્પ કરશે. સીબીએસઈમાં કોચિંગની પસંદગી કરવી હોય તો એકવાર રિવોલ્યુશનની મુલાકાત અને વિઝિટ પણ ચોક્કસથી કરજો. તમને ઘણો બધો બેનિફિટ થશે અને હેલ્પ થશે. કેમ કે ડિકેટ્સ ઓફ યરમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને આ પરિવાર હેલ્પ કરી ચૂક્યો છે. તો આપને આ પોડકાસ્ટમાંથી શું શીખવા મળ્યું ચોક્કસથી કોમેન્ટ કરજો. સર, આપનો ખૂબ ખૂબ આભાર કે એટલો ગોલ્ડન ટાઈમ આજના સમયમાં તમે કાઢીને એજ્યુકેશનની વાતો, કેમ કે ફન એન્ટરટેનમેન્ટની વાતો તો સાંભળવાવાળા પણ ઘણા છે ને કહેવાવાળા પણ ઘણા છે, પણ એજ્યુકેશન આજે બોરિંગ ટોપિક થઈ ગયો છે ત્યારે એની આપણે એટલી ડિટેલમાં ચર્ચા કરીને એ પણ આજના સમયની જે જરૂર છે એવી ચર્ચા. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારા પ્લેટફોર્મ પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરીએ છીએ. આ બધા મિત્રોનો આભાર કે એટલું લોંગ પોડકાસ્ટને આપણે એન્ડ સુધી જોયું અને જે કંઈ પણ શીખ્યા છો આપ કોમેન્ટના માધ્યમથી ચોક્કસ કોમેન્ટ કરજો. પ્લેટફોર્મ પર પહેલી વાર આવ્યા હોય તો ચોક્કસથી લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, હજુ પણ એજ્યુકેશનને રિલેટેડ તમારા મગજમાં કંઈ પણ સવાલ હોય તો કોમેન્ટના માધ્યમથી અમને પૂછી શકો છો. फिर वक्त मिला तो होगा सामना, तब तक के लिए शुभकामना. धन्यवाद. जय हिंद, जय भारत.